સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા વાલા મહારાજ, પૂજ્યપાદ ગુરુજી, પૂજ્ય દયાળુ સ્વામી તથા સર્વે સંતો. આમ તો કર્ણવભાઈ છેલ્લા અમુક વર્ષથી અમદાવાદમાં મેક્સિલોફેશિયલ સર્જન છે, એટલે કે જે જડબાના કેન્સર થયા હોય કે ઓરલ કેન્સર થયા હોય, મોઢાના કેન્સર, એમાં એમની સ્પેશિયાલિટી છે. પણ એ ટૉપિક અહીંયા બહુ રિલેટેડ નથી થતો, એટલે એમને જનરલ ડેન્ટિસ્ટ્રી હોય જે દાંત સંબંધી, એના ઉપર આજે તેઓ વાત કરશે. એટલે કે જનરલ દાંત સંબંધી કાંઈ પણ ઇન્ક્વાયરી હોય તો એના ઉપર તેઓ માહિતી આપશે. સૌથી પહેલાં ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનનું આભાર માનું છું કે તમારી સામે છું આજે અને આ બોલવાનો પ્રસંગ મને તમે આપ્યો છે. ગુરુજીના બધા સંતોને મારા વંદન. તમે મને આશીર્વાદ આપજો કે હું કંઈક સારું બોલીને જાઉં અને હું કંઈક સારું કરું, જેનાથી આપણા દેશનું અને આપણા જગતનું કંઈક સારું કરી જાઉં. બસ એટલી જ ઈચ્છા છે, બીજી કંઈ નથી. બધા કંઈક સારું કરવું છે, કંઈક સારું કરવું છે. મારું નામ છે ડૉક્ટર કર્ણવ પટેલ. નામથી કંઈક ફરક પડવાનો નથી. ડિગ્રીની વાત આવી, ઓરલ એન્ડ મેક્સિલોફેશિયલ સર્જન. ઓડ ડિગ્રી છે થોડી, ધીમે ધીમે પ્રમોટ થઈ રહી છે. ઓરલ એ કોમન વસ્તુ છે કે મોઢાના સર્જન. મેક્સિલોફેશિયલ હવે કેવું કે મેં ડેન્ટલ ગ્રેજ્યુએશન કરેલું છે, 5 વર્ષ ડેન્ટલનું ભણ્યો છું, પછી 3 વર્ષ ફેસ અને જડબાનું સ્પેશિયલાઇઝેશન કર્યું છે. એટલે જે પ્લાસ્ટિક સર્જરી હોય, તૂટેલા ફૂટેલા જડબા હોય, મોઢાના કેન્સર હોય, અમે એક લિંક છીએ મેડિકલ ફ્રેટર્નિટી અને ડેન્ટલ વચ્ચે. અત્યારે ઓછું જાણવામાં આવે છે, પણ ધીમે ધીમે અમે ડેવલપ થઈ રહ્યા છીએ. કેમ કે જે રીતે દાંતના પ્રોબ્લેમો છે એ ડેન્ટલ લોકો વધારે સમજી શકે છે, પણ જે ફેસ એક એવો કોમ્પ્લેક્સ હતો જે જગ્યા મેડિકલવાળાને પણ ઓછી ખબર પડતી હતી. કેમ કે કુદરતે જડબું એ રીતનું બનાવ્યું હતું કે જે બેઝ તરીકે કામ કરતું હતું. એટલે આ એક નવી બ્રાન્ચ, અમારા ડેન્ટલમાં 9 બ્રાન્ચો છે, એમાંથી એક બ્રાન્ચ છે જે સર્જરી રિલેટેડ છે, જેનો હું નિષ્ણાત છું. તો આજે આપણે વાત કરીશું દાંત વિશે. બધા આજે પહેલી સ્ટાર્ટ કરીશું કે દાંતના ભાગ, પાર્ટ્સ ઓફ એ ટૂથ. ઓકે, કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ જગ્યાએ તમને લાગે કે કોઈ પણ પ્રશ્ન છે, તમે મને રોકી શકો છો. ઠીક છે? અમુક વસ્તુ તમને લાગશે કે બહુ નાની છે, અમુક વસ્તુઓ ઝીણી ઝીણી હશે, પણ એનું મહત્વ કદાચ વધારે હશે. દાંતના શું ભાગ હોય છે? હવે આપણા જોડે 28 કે 32 દાંત હોય છે, બધા કહે છે, પણ શું એના ભાગ પાડી શકીએ? તો હા, પાડી શકીએ. આપણને દાંત કેટલો દેખાય છે? જે ઉપરનો ભાગ હોય છે એટલો જ બહાર દેખાય છે. જે ભાગ આપણને બહાર દેખાય છે જનરલી વ્હાઇટ કલરનો હોય છે, જેને આપણે ઇનામલ કહીએ છીએ. કદાચ બધાને ખબર હશે એ વસ્તુ. ઇનામલ એવી વસ્તુ છે જે આપણા શરીરની સૌથી હાર્ડ વસ્તુ છે, હાડકા કરતાં પણ મજબૂત. 96%, 96% મિનરલાઇઝડ વસ્તુ, એટલે હાડકાથી પણ 1.5, 2, 3, 4 અથવા એનાથી પણ વધારે મજબૂત વસ્તુ છે. તો જે રીતે મેં કહ્યું કે સૌથી પહેલું ઉપર લખેલું છે ઇનામલ, બરાબર? એના નીચે યલો કલરનો એક લેયર હોય છે જેનું નામ છે ડેન્ટિન. ડેન્ટિન રબર જેવું મટીરિયલ છે. શા માટે રબર જેવું? કે એ ઇનામલ જેટલું હાર્ડ નથી. એનું મિનરલાઇઝેશન લેવલ 60 થી 65% જેટલું છે. પણ આપણે અમુક વખત કેવું હોય કે ટેબલ પર ગ્લાસ મૂક્યો હોય છે, ઠીક છે, તો ગ્લાસના નીચે કોઈક વખત પેલું કપડું મૂકતા હોઈએ છીએ, સપોર્ટ રહે એના માટે. ઓકે, એ જ રીતે ડેન્ટિન ઇનામલને સપોર્ટ આપે છે, એક ટાઈપ ઓફ કુશનિંગ આપે છે. કેમ કે આખું હાર્ડ મટીરિયલ હોય તો બ્રિટલ થઈ જાય. કાચ કેવો હોય? હાર્ડ હોય પણ તૂટી જાય. ઇનામલનું પણ એવું જ છે. એટલે કુદરતે સપોર્ટ આપ્યો કે ભાઈ થોડું દબાઈ શકે એવું. એના નીચે હવે આપણે દાંતને તમે દબાઈ જુઓ તો દુખે છે ખરા? દાંતને કોઈ સેન્સેશન છે? પણ કોઈક વખત દાંત દુખે છે, હા કે ના? હવે એવું કેમ થતું હશે? આપણે આ નખ દબાવો, કંઈ ટાંકણી મારો તો દાંત ના દુખે. કેમ? કેમ કે જે ઇનામલનો લેયર છે એમાં કોઈ નસો નથી. there is no nerve supply. બરાબર? તો નર્વ સપ્લાય ક્યાં છે? તો નર્વ સપ્લાય નીચેથી આવે છે. તમે જોઈ શકો છો એક પાઇપલાઇન જેવું જાય છે, એનાથી દાંતની અંદર બધી નસો આવી રહી છે. બરાબર? જે નસો આવી રહી છે, હું મારો એરો ફોકસ કરી રહ્યો છું, આ જે તમને દેખાય છે એને પલ્પ ચેમ્બર કહીએ છીએ અમે. આ જે ચેમ્બર વચ્ચે છે જ્યાં પલ્પ લખેલું છે એને અમે પલ્પ ચેમ્બર કહીએ છીએ.
ત્યાં જ બધી નસો બ્લડ સપ્લાય એસ વેલ એસ નર્વ સપ્લાય એટલે લોહી જે દાંતને પહોંચાડવાનું છે એ પણ એ જ સપ્લાય કરે છે, અને નસો કે જે પેઇન ફીલ કરે એ પણ ત્યાંથી જ સપ્લાય થાય છે. તમે ઘણી વખત સાંભળ્યું હશે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ, બરાબર? તો જે કનાલ નીચે જાય છે એને આપણે રૂટ કેનાલ કહીએ છીએ. એટલે આપણે એની સારવાર કરીએ છીએ. શા માટે? કે જો કોઈ પણ બેક્ટેરિયા ત્યાં સુધી પહોંચી ગયા હોય તો એને ત્યાંથી સાફ કરવાના હોય છે. દાંતની આજુબાજુમાં પેઢા હોય છે, ગમ લખેલું છે, બરાબર? આ એક 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર છે, વચ્ચેથી આપણે કાપેલું છે. એટલે પેઢા છે અને એને સપોર્ટ આપતું હાડકું છે. જે હાડકું દાંતને સપોર્ટ આપે છે એને આપણે આલ્વિયોલર બોન કહીએ છીએ. આલ્વિયોલસ તમે જોયું હશે કે જે માણસના દાંત પડી જાય એટલે પછી એનો હાડકાનું લેવલ નીચે જતું રહે છે, બરાબર? કેમ કે દાંત એક એવું સ્ટ્રક્ચર છે, હાડકું ત્યાં સુધી જ રહેશે જ્યાં સુધી દાંત હશે. પછી તમે જોયા હશે ઉંમર થાય એટલે આમ મોઢા દબાઈ જાય છે. કેમ એવું થાય? કેમ કે હાડકું ઓગળી જાય છે. એ ભગવાને આપ્યું છે આપણને, બરાબર? બીજી એક વસ્તુ આમાં પણ નથી લખી, દાંતની આજુબાજુમાં એક સ્ટ્રક્ચર છે, ઝીણા ઝીણા દોરા અહીં દેખાય છે, બરાબર? આ એક પાતળી લાઈન છે, એને કહેવાય પેરિયોડોન્ટલ લિગામેન્ટ. પેરિયોડોન્ટલ લિગામેન્ટ એક કુશનિંગ છે. તમે જોરથી દાંત કચડજો, બરાબર? તમને લાગશે એક માઇક્રો મુવમેન્ટ થયું, એકદમ 0.1 મિલીમીટર જેટલું મુવમેન્ટ લાગશે. દાંત એકદમ કડક નહીં હોય. એટલે દાંતના નીચે પણ ભગવાને કુશનિંગ મૂકેલું છે, જે કોઈ પણ આર્ટિફિશિયલ વસ્તુમાં નથી હોતું. જે રીતે આપણે બૂટના નીચે સોલ હોય છે એ રીતે દાંતના નીચે પેરિયોડોન્ટલ લિગામેન્ટ નામનો એક સોલ હોય છે. એટલે જ્યારે આપણે ચાવીએ ડાયરેક્ટ હાડકાને કોન્ટેક્ટમાં નથી આવતો દાંત, વચ્ચે કુશન થાય છે. ઓકે, આટલા પાર્ટ્સ ઓફ ટૂથ ક્લિયર છે બધાને? કંઈ પણ ડાઉટ હોય તો પૂછી શકો છો, કેમ કે પછી આપણે આગળ વધીશું તો બીજું આવી શકે છે. ચલો, વોટ કોઝિસ ટૂથ ડીકે? જ્યારે પણ આપણે ખાવાનું ખાઈએ છીએ, કંઈ પણ વસ્તુ કંઈ પીએ છીએ, એવું જરૂર નથી ખાઈએ છીએ, શું થાય છે, બરાબર? સડો કેમ થાય છે? એક લેયર જામી જાય છે. જેમ ધારો કે મેં અત્યારે દૂધ પીધું તો શું થવાનું? દૂધનો એક પાતળો લેયર આપણા દાંતની ઉપર જામી જવાનું, પાતળો લેયર, એક પાતળી ફિલ્મ જેવું. એ શું કરશે કે એના ઉપર બેક્ટેરિયા જામવાના, કેમ કે દૂધને કંઈક તો દૂધ એટલે આપણો ખોરાક છે, એ જ રીતે બેક્ટેરિયાનો પણ ખોરાક છે. ઘણા લોકોને, તમને સંતોને બધાને ખબર જ હશે, અને ના હોય તો હું તમને જણાવું, આપણા મોઢામાં હાલ હું વાત કરી રહ્યો છું ત્યારે કરોડો બેક્ટેરિયા સ્થાયી છે. એ એમનું રહેઠાણ છે, બરાબર? એ મારી સાથે જ જીવી રહ્યા છે. અમે સિમ્બાયોસિસમાં, એટલે એ મારાથી ખુશ છે, હું એમનાથી ખુશ છું. પણ હવે થાય શું? એ લોકો વધારે ખુશ થઈ જાય ત્યારે મને તકલીફ થાય, બરાબર? એ વધારે ક્યારે ખુશ થાય? કે મેં મીઠાઈ ખાધી અને પછી હું ફરતો રહું, મોઢું ના ધોઉં, તો પછી એમની પાર્ટી થઈ જાય, એ લોકોને મજા પડી જાય. એટલે શું થાય? એક લેયર બની ગયો મીઠાઈનો. Decay occurs when plaque, the sticky substance that forms on the teeth, combines with sugars from foods that we eat. This combination produces acids. આપણે જે રીતે ખોરાક લીધો એ રીતે અંદર બેઠેલા બેક્ટેરિયાનો પણ ખોરાક મળ્યો. હવે એ શું કરશે? એમને બેક્ટેરિયા એને તોડશે. કેમ કે આપણે અલગ અલગ ફોર્મમાં જે રીતે લઈએ છીએ એ લોકો પણ સુક્રોસ એને કેમિકલ ફોર્મ્સ તોડીને લેવાના છે. જ્યારે એ લોકો એ ફોર્મમાં કોઈ પણ તત્વ લે છે, જ્યારે એ જે વસ્તુ એમિટ કરશે એ એસિડ નીકળવાનું. જ્યારે ખાઈને એ પચશે ત્યારે એસિડ નીકળશે. એટલે ખાય એનો વાંધો નથી, પણ જ્યારે એમની પાચન ક્રિયા થાય ને એટલે એનું રિઝલ્ટન્ટ વસ્તુ એસિડ હોય છે. ઇટ કેન બી બ્યુટ્રિક એસિડ, ઇટ કેન બી પાયરુઇક એસિડ, બધા અલગ અલગ પ્રકારના એસિડ હોય છે. હવે એસિડ હાનિકારક કે નહીં અહીં એક્સપ્લેન કરવામાં આવ્યું છે. જો એક સાઈડ લખ્યું છે ડીકે ધેટ હેઝ સ્પ્રેડ, જે વ્હાઇટ પાર્ટમાં ડીકે થયો હોય ને, તમે જોયું હશે કે થોડો વ્હાઇટ બ્લેક સ્પોટ થયો હોય દાંતમાં, પણ દુખતો ના હોય. એવા કેસીસ બન્યા છે? તમને એવું થયું છે કે સડો દેખાતો હોય પણ દુખતો ના હોય, બરાબર? હવે એવા કેસીસમાં શું હોય છે કે સડો ખાલી ઇનેમલ સુધી જ ગયો હોય છે. મેં તમને પહેલાં જ સમજાવ્યું હતું કે ઇનેમલમાં કોઈ પણ પ્રકારની નસો હોતી નથી. એટલે જો નસ ના હોય તો દુખાવો ના હોય. તો પછી દુખાવો ક્યારે થશે? તો જ્યારે એ યલો કલરના લેયરમાં જશે. એટલે કે જો એ ડેન્ટિન લેયર સુધી આપણો સડો પહોંચશે, ઠીક છે? આ ઇનેમલ છે, આ ડેન્ટિન છે. જ્યારે સડો ડેન્ટિન સુધી પહોંચશે એટલે દુખાવો થવાનો છે, ઠીક છે? હવે એ થોડો થોડો દુખાવો હોઈ શકે છે, પણ જ્યારે બેક્ટેરિયા આ લેયર પાર કરીને અંદર સુધી પહોંચી જાય ત્યારે એવું થાય છે કે રાત્રે ઊંઘ ના આવે, અસહ્ય દુખાવો થાય,
અને તરત ને તરત અમારી પાસે દોડી આવવું, ડેન્ટિસ્ટોને કામ મળવું. એ વસ્તુ ક્યારે થાય કે જ્યારે આપણે આ ટાઈમે સતર્ક ના રહ્યા, અને આપણે ગણકાર્યું ના અને એને છેક સુધી આવવા દીધો. ઓકે, તો ઇનેમલ ક્રોસ કરે ત્યાં સુધી કોઈ તકલીફ નથી. ડેન્ટિનમાં આવે તો થોડી તકલીફ હોઈ શકે છે. તમે ઠંડુ પાણી પીવો, ઝટકો વાગે, આઈસ્ક્રીમ ખાતી વખતે ઝટકો વાગે, કોઈ પણ ઠંડી વસ્તુ હોય, ગરમ વસ્તુ હોય, ખાટી વસ્તુ હોય, એમાં તકલીફો થાય. એ ક્યારે થાય? જ્યારે પલ્પ સુધી પહોંચ્યા નથી. જ્યારે બેક્ટેરિયા આ ચેમ્બર જે પલ્પ સુધી, નસો સુધી પહોંચી જશે, પછી અસહ્ય દુખાવો થવાની શક્યતા વધી જાય છે અને થાય જ છે. હવે આ કદાચ પહેલી વખત તમે જોતા હશો, જોયું હોય તો મને ખબર નહીં. હું થોડું વધારે ડીપમાં જવા માંગતો હતો, કેમ કે આ એક એવી વસ્તુ છે જે બહુ ઓછા લોકો જાણતા હોય છે. અહીં આ જે જગ્યા છે, આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો એક ઇમેજ છે. ઇનેમલ લેયર ખરો ને, જે વ્હાઇટ લેયર દાંતનો દેખાય છે, એને આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર મૂકીએ તો આવું દેખાય. થોડી ઈંટો પાથરી હોય એવું લાગે છે, કરેક્ટ? હવે મેં આ કેમ બતાવ્યું તમને, એનું એક કારણ છે. મારી ઈચ્છા હતી કે તમે જાણો કે સડો કઈ રીતે થાય છે. આપણને બધાને બધું જ ખબર હશે કે ગળ્યું ખાઈએ, કંઈ પણ ખાઈએ એટલે સડો થઈ શકે છે. એક વસ્તુ તમને જાણવા જેવી કહું, જે અલાસ્કામાં એસ્કિમોસ હોય છે, એ લોકોમાં સડાનું પ્રમાણ 0 થી 3% જેટલો જ હોય છે. એટલે એમનામાં સડો નથી થતો. સડો કામ થાય છે કે જે લોકો રો મટીરિયલ નથી ખાતા. કોઈ પણ આપણે કાચો ખોરાક ખાઈએ તો કદાચ ના થાય, પણ આપણે પકવેલું ખાઈએ છીએ, આપણે શુગરી ફૂડ્સ લઈએ છીએ, આપણે બનાવેલું સિન્થેટિક આહાર લઈએ છીએ, બરાબર? એટલે આ બધી વસ્તુઓના ચાન્સીસ વધી જાય છે. ધ મોર વી લીવ વિથ નેચર, ધ લેસ ચાન્સીસ ઓફ ગેટિંગ કેરીઝ. આપણે જો કુદરત સાથે રહીએ ને તો રોગોના ચાન્સ ઓટોમેટિકલી ઘટી જાય છે. આઈ થિંક યુ વિલ એક્સેપ્ટ ધેટ, બરાબર? આમાં શું થાય છે, આપણે ઇનેમલ લેયર લીધો, બરાબર, એને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં નાખ્યો. એ ઈંટો જેવું બનેલું છે, ઇનેમલ રોડ્સ, બરાબર, મોટા મોટા સ્લેબ છે. હવે આપણે અહીં થાંભલા છે, આપણે વિચારી લો કે આખી રૂમ આપણે ઈંટોથી ભરી દીધી છે અથવા સ્લેબથી ભરી દીધી છે, ઊભા સ્લેબ, બરાબર. એ ઇનેમલ રોડ્સ છે. અને જ્યારે પછી આપણે એને એક આખા સ્ટ્રક્ચર તરીકે જોઈએ છે તો આપણને આવો દાંત દેખાય છે. એટલે એકચ્યુઅલી દાંત શું છે? નાની નાની સ્ટ્રીપો છે, હજારો કરોડો સ્ટ્રીપો આવી ભેગી થાય એટલે આ બને છે. હવે આ ઈંટો ચોંટાડવા માટે કોઈક મટીરિયલ જોઈશે, કેમ કે મેં તમને એક વખત કહ્યું હતું કે 96% મિનરલ્સ છે, બરાબર, કેલ્શિયમ છે, ફોસ્ફેટ છે, આ બધા મિનરલ્સ છે જે દાંત બનાવવાના છે. તો 4% શું છે? 4% પ્રોટીન્સ છે. આપણે ઈંટો હોય તો એને જોડવા માટે સિમેન્ટ જોઈએ, ઠીક છે? તો પછી શું થશે, બરાબર? તો આપણે ઈંટો આવી ગઈ, ઈંટો ઉપર આપણે બેક્ટેરિયા લગાડી દીધા, બરાબર. તમે વિચારો આપણી આખી આ રૂમ અંદર આપણે એક દાંત છીએ જેની અંદર બધી ઈંટો ભરેલી છે, જે ઈંટોને આપણે પ્રોટીનથી ચોંટાડેલી છે. હવે જ્યારે આ બેક્ટેરિયા એસિડ બનાવશે, મિનરલ ઓગળી ના શકે, બરાબર, એટલે ઈંટો એમની એમ રહેવાની, પણ જે પ્રોટીન પાર્ટ હતો એ ઓગળી જવાનો. તમે આ સાઈડ જોઈ શકો છો, પ્રોટીન બધું ઓગળી ગયું છે, બરાબર. તમે ઘણી વખત જોયું હશે કે 6 મહિના પહેલા કોઈ પણ સડો નહીં હોય અને અચાનક જ્યારે તમને જોશો ને તો દાંતમાં ખાડો પડી ગયો હશે. અચાનક કઈ રીતે થયું? એક દિવસમાં તો દાંત સડે ના, કેમ કે બેક્ટેરિયા આવે, એસિડ બનાવે, એક પ્રોસેસ છે જેને 1, 2, 3 અથવા 4 વર્ષ લાગી શકે છે. એટલે કોઈ પણ સડો રાતોરાત થતો નથી. એક લાંબી પ્રોસેસ છે જેમાં બેક્ટેરિયાને પણ બહુ મથવું પડે છે, બરાબર, કેમ કે એને પણ ઘર બનાવવાનું હોય છે. આમાં શું થશે કે જ્યારે આ બધો સિમેન્ટ ખવાઈ જશે, એટલે અહીં આ જે ખાલી જગ્યાઓ થઈ ત્યાં એસિડ ભરેલું હશે. જ્યારે એસિડ ભરેલું હશે અને આપણે ચાવતા હઈશું અને ઉપરથી વજન આવશે બીજા દાંતનું, તો શું થશે? આખો એરિયા કોલેપ્સ થઈ જશે, એટલે દાંતમાં ખાડો પડી જાય છે. ક્લિયર? કોઈ ડાઉટ? સિમ્પલમાં સમજાવ્યું છે, મેં કોશિશ કરી છે જેટલું થાય એટલું, કે એક પ્રોટીન સ્ટ્રક્ચર હોય છે જે 3-4% હોય છે, બરાબર. એ જગ્યાએ એસિડ ભરાઈ જાય છે. એસિડ ભરાઈ જાય એટલે માળખું ઢીલું થઈ જાય, આપણે જેવું પૂર આવે ને થાય એવું, એટલે જે નીચેનો બેઝ ઢીલો થઈ જાય પછી તૂટી જાય, એટલે દાંત પણ કોલેપ્સ થઈ જાય. હવે આપણે વાત કરીશું કઈ રીતે હાઇજીન મેન્ટેનન્સ કરી શકીએ, હાઉ ટુ મેન્ટેન ગુડ ઓરલ હેલ્થ, ઠીક છે? તો બ્રશ એટલીસ્ટ ટ્વાઇસ ડેલી. અમે રિકમેન્ડ કરીએ છીએ કે આપણે દિવસમાં 2 વખત બ્રશ કરીએ, એક સવારે અને એક સૂતા પહેલાં. સાંજે અથવા સૂતા પહેલાં બ્રશ કરવું વધારે મહત્વપૂર્ણ છે. કેમ એવું? મેં તમને સમજાવ્યું કે બેક્ટેરિયાને પણ કામ કરતા વાર લાગે છે, ફટાફટ એ લોકો પણ આપણું કંઈ બગાડી શકતા નથી.
એટલે જ્યારે આપણે રાત્રે સુવા જઈએ એટલે એમને 6 થી 8 કલાક ટાઈમ મળે છે સ્ટેગ્નન્ટ, કેમ કે એ વખતે આપણી કોઈ મુવમેન્ટ હોતી નથી. જ્યારે આપણે જાગતા હોઈએ છીએ તો થૂંક બને છે, આપણે બોલતા હોઈએ છીએ એટલે થોડી મુવમેન્ટ થાય છે, એટલે ઇટ ઇઝ નોટ વેરી ઇઝી ફોર ધેમ. આપણે પાણી પીએ છીએ. પેલા જે 6-8 કલાક છે ને એ સ્ટેગ્નન્ટ થઈએ છીએ આપણે, ત્યારે બેક્ટેરિયાને વધારે કામ કરવાનો સમય મળી શકે છે. એટલે જો એ વખતે એમની પ્રેઝન્સ વધારે હશે તો આપણને વધારે નુકસાન થશે. એટલે દિવસમાં 2 વખત બ્રશ કરવું ન જ કરવું, બરાબર. કરેક્ટ ઓરલ હાઇજીન ઇન્વોલ્વ્સ રેગ્યુલર બ્રશિંગ. We recommend twice daily. The optimal time to brush is the first thing in the morning and right before you go to bed in the evening. Cleaning your teeth before bed is vital to remove any food debris or bacteria which have accumulated over the course of day. અમુક વખત એવું થાય છે કે આપણે બ્રશ ના કરી શકતા હોઈએ તો ઓછામાં ઓછું સાદા પાણીથી કોગળા કરી દેવા પણ ફાયદાકારક છે. કેમ કે શું થવાનું, અમુક જગ્યાએ જો બ્રશ તો પહોંચવાનું નથી જ, બરાબર. એટલે પાણી એવી વસ્તુ છે જે બધી જગ્યાએ પહોંચી શકે, સરસ રીતે કોગળા કર્યા હોય તેનો ઘણો ફાયદો થઈ શકે છે. અને સૌથી સિમ્પલ વસ્તુ છે, ક્લીન યોર હોલ માઉથ, નોટ જસ્ટ યોર ટીથ. એટલે એ જરૂરી છે કે આપણે આખું મોઢું સાફ કરીએ. હવે દાંત તો મોઢાનો એક ભાગ થયો. મોઢામાં બહુ બધી વસ્તુઓ છે, જીભ છે, ગાલ છે, પેઢા છે, બરાબર. તો ટંગ, ચીક્સ, ગમ્સ, થ્રોટ ઓલ આર એક્સપોઝ ટુ ધ ફૂડ. આપણે કંઈ પણ વસ્તુ પીએ, ખાઈએ એટલે બધી જગ્યાને અડવાનું છે. બેક્ટેરિયાઓને જમવાનું ત્યાં પણ મળવાનું છે. બેક્ટેરિયા બધે જ બેઠેલા છે, એવી કોઈ જગ્યા નથી મોઢામાં. મોઢું સૌથી ગંદો, લાઈક ઇટ ઇઝ વન ઓફ ધ વર્સ્ટ એરિયાઝ એઝ ફાર એઝ બેક્ટેરિયા કન્સર્ન. બહુ વધારે બેક્ટેરિયા મોઢામાં હોય છે. અમુક વખત તમે દૂધ પીને સૂઈ જાઓ તો તમે જ્યારે સવારે ઉઠો ને તો તમને લાગે કે વધારે સ્મેલ આવે છે મોઢામાંથી, બહુ ગંદી સ્મેલ આવે. કેમ? કેમ કે દૂધ એ બેક્ટેરિયા માટે લાઈક એમને લાગે કે ભાઈ આપણને બધું જ મળી ગયું છે, એમને જન્નત જેવું લાગે ત્યાં, બરાબર. આપણને પાર્ટી આપી દીધી ભાઈએ, ઠીક છે. એટલે એ લોકો શું કરે કે આખી રાત એ દૂધ પર અટેક કરે, કેમ કે દૂધ પેટમાં તો ગયું જ છે પણ ઘણું બધું દૂધ ચોંટી રહ્યું હશે, અને જ્યારે દૂધ ચોંટી રહ્યું હશે તો એ દૂધ પર એ લોકો એક્શન લેશે અને જે ફર્મેન્ટેશન થયું હશે એની સ્મેલ સવારે આવે, મોઢામાંથી દુર્ગંધ આવે, ઠીક છે. એટલે એ જરૂરી છે કે દાંતની સાથે મોઢાનું પણ ધ્યાન રાખીએ. જીભ એ પણ ચોખ્ખી કરવી પડશે, એ બધું કોગળાથી થશે. ફ્લોસ ઇન બિટવીન ટીથ, બરાબર. અમુક વખત કેવું હોય છે કે આપણે જમ્યા પછી ખાવાનું 2 દાંત વચ્ચે રહી જતું હોય છે, જે સાદા બ્રશથી બહાર નથી આવતું. અમુક વખત આપણને ટીવ હોય છે કે કંઈક સરેકડી કે કંઈક શાર્પ વસ્તુ નાખીને કાઢવાની. તો બીજી એક પદ્ધતિ હોય છે જેમાં આપણે એક દોરી જેવી વસ્તુ ફ્લોસ આવે જેને વાપરીને દાંતની વચ્ચેની જગ્યા સાફ કરી શકીએ. એનાથી શું થાય છે કે અમુક ડીકે જે જો બધી વખતે સાદા બ્રશથી સાફ કરી શકીએ એવું શક્ય નથી, અને અમુક વખત કેવું કે ખાવાનું એવું આવી જાય જે દાંતની વચ્ચે ફસાઈ જાય અને આપણે કાઢી ના શકીએ, તો પછી ફ્લોસનો ઉપયોગ કરીને આપણે એ કચરાને કાઢી શકીએ અને ડીકેથી બચી શકીએ છીએ. Pay attention and recognize the signs of oral health issues. The main cause of severe dental problems is often patients ignoring the early signs of a dental issue. આપણા દેશની સૌથી મોટી તકલીફ, દુખાવો થાય એટલે જ ડેન્ટિસ્ટને બતાવવું. એમાં હું પણ આવી ગયો, કોઈ પણ જાતનું ભાઈ દુખ્યું એટલે જ બતાવવાનું. હવે ત્યારે પ્રોબ્લેમ શું થાય છે કે જ્યાર સુધી દુખાવો થાય, જો એક સરસ ફોટો મૂક્યો છે કે દાંત સારો હોય તો ઓછો ખર્ચો. એટલે આપણે ખર્ચાની વાત નથી, પણ તકલીફ ક્યાં સુધી તમારે સહન કરવી પડશે. કેમ કે જેમ જેમ દાંત નાનો થતો જશે એમ એમ ખર્ચો અને તકલીફ, ચલો ખર્ચો તો સહન કરી લે, ચલો પૈસા તો આવી જશે, કોક આપી દેશે, પપ્પા આપી દેશે, આ આપી દેશે, તે આપી દેશે. સહન તો મારે કરવાનું છે, કેમ કે ઇન્જેક્શન તો લેવાનું જ છે, ટ્રીટમેન્ટ તો કરાવવાની જ છે, ધક્કા તો ખાવાના જ છે. તો પછી એ ધક્કાથી આપણે કેમ ના બચી શકીએ? તો જો આપણે ધ્યાન રાખીએ તો ખરેખર આ વસ્તુઓથી આપણે બચી શકીએ છીએ. અને એઝ વી સે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. તો આપણે આ બધી વસ્તુઓને ચાન્સ ના આપીએ તો સારું. In most cases, treatments such as root canals and tooth extractions can be avoided with correct early intervention. If you pay close attention to your oral health, have regular checkups, and act at the first signs of a problem, you can avoid dental complications later on. આટલામાં કેટલા લોકો હશે જેમને દાંત કઢાવો ગમશે? કોઈને રૂટ કનાલ કરાવી ગમશે? મને પોતે પૂછે તો હું ના કહું, કોઈને ના ગમે, કેમ કે ખોટા ઇન્જેક્શન કોણ લે, બરાબર. તો એક સાદી વસ્તુ છે કે જો એ વસ્તુથી આપણે બચી શકીએ. જો બધી વસ્તુ એવી નથી જે આપણા હાથમાં હોય. ધારો કે કોઈને ડાપણની દાઢ આવે, આડા દાંત આવે છે બધાને, બરાબર, એ આપણા હાથમાં નથી, એ ભગવાને આપણને આપેલું છે, તો ત્યાં કોઈ રસ્તો નથી. પણ આ બધી વસ્તુઓ જે ડીકે છે, ચોખ્ખાઈ છે, એ બધું આપણા હાથમાં છે જે આપણે સારી રીતે રાખી શકીએ છીએ. અને બીજી વસ્તુ, આપણે ઘણી વખત એવું પણ વિચારીએ છીએ કે ખાલી દાંતને એટલું બધું મહત્વ આપવું જરૂરી નથી, પણ એ જરૂરી છે કે જો દાંત સારા હશે
તો આખું શરીર સારું રહેવાનું છે. કેમ કે દાંત ઇટ ઇઝ ગોઈંગ ટુ અફેક્ટ ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ. આપણે ચાવીશું તો પાચન શક્તિ સારી રહેવાની છે, હા કે ના? અસર તો થવાનું ને. આપણે ખોરાક વ્યવસ્થિત ચાવેલો હોય અથવા વ્યવસ્થિત ના ચાવેલો હોય, કયામાં ફાયદો થવાનો? અને જો દાંત જ ના રહ્યા તો શું ચાવવાના? બરાબર. ઘણા પેશન્ટ હોય છે મારા, અમુક 34, 35, 40 વર્ષે વગર દાંતે. બરાબર. કેમ કે જો એક વખતે તમે 40 વર્ષે વગર દાંતના થઈ જાઓ તો પછી તમે જે ખોરાક પણ લેવાના છો ને એની ક્વોલિટી એટલી સારી નહીં હોય. ખોરાક લેવાશે પણ બધો ખોરાક લેવાય ના, અને તમે જે ચાવો છો એ બધું ડાયજેસ્ટિવ સિસ્ટમમાં ડાયજેસ્ટ નથી થવાનું. કેમ કે એને સરસ રીતે ચૂ કરેલું હશે તો જ ડાયજેશનમાં હેલ્પ થવાની છે. Regular checkups, keeping your dentist in the loop and having them aware of the dental health means when it comes to detecting any issue, they are able to act it right away. ડેન્ટિસ્ટને બતાવવું જરૂરી છે. કેટલું જરૂરી? વર્ષમાં ઓછામાં ઓછું 2 વખત. કેમ? એવું નહીં કે અમારે ધંધો વધારવો છે, મજાક કરું છું. ઇન શોર્ટ અમે બધાને કહીએ છીએ, કોઈ પણ પેશન્ટ હોય, ઇવન ડૉક્ટર્સ હોય, એક વસ્તુ શું થાય છે કે વી ટેન્ડ ટુ બી લેઝી. આપણે બધામાં એવું કંઈક અમે ખાસ, બરાબર, તમે તો છતાંય સ્ટ્રિક્ટ, તમે ડિસિપ્લિન જાળવો છો. જનરલ પબ્લિક જ્યારે હોય છે ને તો એ આપણા દેશમાં ડિસિપ્લિન એટલીસ્ટ ડેન્ટલ હેલ્થમાં બહુ ઓછું ફોલો થાય છે. લોકો દાંતને એટલું બધું મહત્વ નથી આપતા જેટલું આપવું જોઈએ. આમાં શું થવાનું કે જ્યારે આપણે ડિલે કરીએ છીએ, જ્યારે હું ચેક કરું તો મને અમુક વસ્તુઓ જ મળવાની છે, અમુક ફોલ્ટ્સ મળવાના છે. ઘણા ફોલ્ટ્સ એવા છે જે મારી આંખોને દેખાવાના નથી, જેના માટે એક્સરે પાડવા પણ જરૂરી છે. એટલે ચેકઅપ કરાવવું પણ જરૂરી છે. અને ચેકઅપ સાથે ક્લિનિંગ કેમ કરાવવું જરૂરી છે? કેમ કે આપણે ગમે તેટલું સારું બ્રશ કરીએ, ગમે તેટલું ધ્યાન રાખીએ, તમે જોયું હશે કે આપણે ફ્લોર સાફ કરીએ અથવા પાણીની ડોલ હોય તો 6 મહિના વર્ષ થાય એટલે એમાં ક્ષાર જામી જાય છે. આપણે રોજ ચોખ્ખું રાખીએ છીએ છતાં એવું કેમ થતું હશે? કેમ કે કેમિકલ્સ છે એનું કામ કરવાના છે. આપણું શરીર પણ એક દેર આર લોટ ઓફ કેમિકલ્સ ઇન અ બોડી, બરાબર. થૂંક છે, થૂંકમાં પણ ઘણા બધા તત્વો છે. એટલે એ પણ કેલ્ક્યુલસ અથવા ક્ષાર બનાવવા માટે ઘણો રોલ પ્લે કરે છે. આપણું બ્રશ બધી જગ્યાએ પહોંચવાનું નથી. આપણે આગળની બાજુમાં જ બ્રશ કરતા હોઈએ છીએ, અંદરની ભાગમાં સારી રીતે પહોંચી શકતા નથી. એ કેસમાં કેવું થાય કે ત્યાં ક્ષાર જામી જાય. ક્ષાર જામી જાય એટલે પેઢા નીચા થવા લાગે. પેઢા નીચા થવા લાગે એટલે દાંત હલવા લાગે. કેમ કે જે હાડકાનો સપોર્ટ હોય ધીમે ધીમે ઘટવા માંડે. એટલે સડો એકમાત્ર પ્રોબ્લેમ નથી. સડામાં એક ફાયદો શું થાય? તમને ખબર તો પડે. પેઢામાં તમને ક્યારેય ખબર ના પડે કે હાડકું ઓગળી ગયું. એ તમે ચેકઅપ કરાવવા જાઓ ત્યારે તમને ખબર પડે. એટલે એના માટે જરૂરી છે કે દર વર્ષે ઓછામાં ઓછું 2 વખત, અને જો સારું હાઇજીન મેન્ટેન કરેલું હોય તો વાર્ષિક 1 વખત આપણે કોઈ પણ પ્રોફેશનલ દ્વારા ક્લિનિંગ કરાવીએ. પ્રોફેશનલ ક્લિનિંગમાં અમે અલ્ટ્રાસોનિક સ્કેલર વાપરતા હોઈએ છીએ. એક મશીન જે 20 થી 22,000 રોટેશન્સ ઓર મુવમેન્ટ્સ પર સેકન્ડ થતું હોય છે. એ શું કરે કે વાઇબ્રેટ થાય એ જગ્યાએ, એટલે દાંત પર જેટલી પણ વસ્તુ ચોટેલી હોય એ ત્યાંથી ઉખડી જાય. શા માટે જરૂરી છે? કે જો એ બેક્ટેરિયાનું ઘર હશે, કેલ્ક્યુલસ ઇઝ બેઝિકલી હોમ ફોર બેક્ટેરિયા. બેક્ટેરિયા એમનું મસ્ત મકાન બાંધેલું છે. જો આપણે બેક્ટેરિયાને ત્યાં રહેવા દઈશું તો બેક્ટેરિયા એસિડ પેદા કરશે. એસિડ પેદા થશે એટલે ડીકે તો થવાનો છે. ડીકેની સાથે હાડકું, જે મેં બતાવેલું કે દાંતની આજુબાજુમાં હાડકું હોય, એ ઓગળવાનું ચાલુ થશે. અને જ્યારે હાડકું ઓગળી જશે એટલે દાંત હલવા માંડશે. આપણે નથી કહેતા ઉંમર થઈ એટલે દાંત હલવા માંડ્યા. ઘણા લોકો એવા હોય છે 80 વર્ષે દાંત મજબૂત હોય છે. એટલે એવું કંઈ જ નથી કે દાંત ઉંમરના લીધે ગયા છે, દાંત ના સાચવવાના લીધે ગયા છે. હા, 80-90 વર્ષે જતા રહે અલગ વસ્તુ છે, પણ અમુક લોકોને 40 વર્ષે હલવા માંડે એનો મતલબ કે ભાઈ ધ્યાન નથી રાખ્યું સારી રીતે. શું ના કરવું? ડોન્ટ ઇન્ડલ્જ ઇન sugary or sticky foods. When it comes to maintaining good oral hygiene, sugar is our enemy. ખાંડ આપણો દુશ્મન છે. એટલે ઘણા તમને એવું લાગતું છે કે ડેન્ટિસ્ટ કદાચ એને દોસ્તની નજરે જોવે. હોઈ શકે છે પણ નથી હોતું એકચ્યુઅલી, કેમ કે એ મુશ્કેલો અમારા માટે પણ ક્રિએટ કરે છે. શુગર્સ આર ધ ફૂડ સપ્લાય ઓફ બેક્ટેરિયા. એટલે મેં તમને પહેલાં પણ કહ્યું હતું, બેક્ટેરિયા માટે ખાંડ અથવા ખાંડનો કોઈ પણ સ્ત્રોત, ઇટ કેન બી ઇન એની ફોર્મ, એમના માટે એક પાર્ટી સમાન છે, એમના માટે એક સરસ ભોજન છે. એ લોકો શું કરશે? એ જગ્યાને અટેક કરશે. સ્ટિકી ફૂડ ખાસ મેન્શન કરવામાં આવ્યું છે. સ્ટિકી કેમ? જે વસ્તુ પાણીથી કોગળા કરીને જતી રહે એમાં એ લોકોને ફાયદો નથી. એમને ક્યારે ફાયદો હોય કે ચોકલેટ ખાધી, ચોકલેટ ચોટી રહેવાની છે. ચોટી રહેવાની છે એટલે એમને કામ કરવાની વધારે મજા આવશે. એમને દાંત ઉપર એસિડ છાંટવાની મજા આવતી હોય છે. ત્યાં ચોટી રહેવું, ત્યાં બેસવું,
ત્યાં એમની ગેમ્સ રમતા હોય, એ ભગવાન જાણે એ લોકો ત્યાં શું કરી રહ્યા છે. પણ એ જ્યાં સુધી ત્યાં રહે, ચોકલેટ મળી રહે, કોઈ પણ આ પ્રકારના તત્વો મળી રહે. આપણી મીઠાઈઓ, અત્યારે દિવાળી આવી રહી છે, જાત જાતની મીઠાઈઓ આવવાની, એટલે એ વખતે ખાસ ધ્યાન રાખવું કે જો સ્ટીકી ફૂડ ખાધું હોય તો સારી રીતે કોગળા કરો, શક્ય હોય તો બ્રશ પણ કરી લો, કેમ કે ચોકલેટથી ફાયદો ડૉક્ટરોને વધારે છે અને બેક્ટેરિયાને પણ. અવોઇડ ઇટિંગ લાર્જ અમાઉન્ટ ઓફ એસિડિક ફૂડ્સ. અત્યારે ચલન છે વધારે આ વસ્તુઓનું. પેપ્સી, સોડાસ, જાત જાતના સોડા છે, મોકટેલ્સ, આ તે ઘણી બધી વસ્તુઓ લોકો બજારમાં આવી ગઈ છે, બરાબર. તકલીફ શું થાય કે મેં તમને પહેલાં ઇનેમલ રોડ્સ વિશે શીખવાડ્યું હતું, જે એસિડ કામ કરવાનું છે. ધીસ ઓલ્સો ઇઝ અ ફોર્મ ઓફ એસિડ એટ ધ એન્ડ ઓફ ધ ડે. આ પણ એ જ અસર કરવાનું છે એના ઉપર. જ્યારે એ તકલીફ આપવાનું છે તો પછી આપણે પણ થોડું ધ્યાન રાખવું પડશે. એક વસ્તુ શું થાય કે અથવા તો એને અવોઇડ કરો. જો અવોઇડ ના કરી શકતા હોય તો પછી કોગળા કરી લો. કોગળા કરવાથી શું થશે કે જે એસિડનો ઇફેક્ટ છે ડાયલ્યુટ થઈ જાય, એટલે જે બેક્ટેરિયા અંદર ઘૂસવાની કોશિશ કરી શકે, જે પ્રોટીન ઓગળવાની પ્રક્રિયા મેં કહી હતી, ડીમિનરલાઇઝેશન અમારી લેંગ્વેજમાં, એ પ્રોસેસને આપણે અટકાવી દઈએ. કેમ કે એ પ્રોસેસના ટાઈમ લાગે, 1 સેકન્ડમાં ના થઈ જાય, પણ લાંબા ગાળા સુધી આપણે, અમુક લોકોને આદત હોય છે, મને ટાઈમ હતું, આઈ એક્સેપ્ટ દેટ, કે થમ્સઅપ પીવી, પેપ્સી પીવી બહુ મજા આવે, પણ પછી સમજ્યા કે ના, બે વસ્તુ ખોટી છે, એટલે થોડા દૂર રહો. એ જ રીતે સોડા, આ બધી વસ્તુમાં તકલીફ ખરી. બીજી, વોટ આર ધ ડોન્ટ્સ? ડોન્ટ લીવ ઇટ ટુ લેટ ટુ વિઝિટ ધ ડેન્ટિસ્ટ. મેં પહેલાં પણ કહ્યું હતું, ફરી પણ કહું છું કે આપણે રાહ જોઈએ છીએ કે ક્યારે મને દુખશે, દુખાવો થાય એ દિવસે જઈશ, તકલીફ થશે. કેમ કે આજે કંઈ બધું બરાબર છે, એક નાનો ખાડો થયો છે, શા માટે જવાની જરૂર છે? પણ આપણે એ વસ્તુને ત્યાં અટકાવી શકીએ છીએ, બરાબર. ઘણી વખતે આપણને કેવું કે કોઈ જ પ્રોબ્લેમ નથી હોતો. અમારે ઘણા એવા પેશન્ટ્સ આવતા હોય છે કે રૂટીન ચેકઅપ માટે, આપણા દેશમાં પ્રથા ઓછી છે, પણ ઘણી વખત પેશન્ટ બીજું હોય અથવા કોઈ બાળક આવ્યું હોય, એના ફાધર અથવા મધર લઈને આવ્યા હોય, તો રૂટીનલી આપણે કે એક વખત ચેક કરી લો ને, તો બાળકને જેટલો પ્રોબ્લેમ ના હોય, કદાચ એમનાથી વધારે એમના પેરેન્ટ્સને હોય, એવું પણ મળી આવતું હોય છે. પછી તમે એમને એક્સરે માટે મોકલો એટલે કંઈક થર્ડ ફોલ્ટ નીકળી આવતો હોય છે. અમુક વખત ડૉક્ટરોને લોકો ખરાબ પણ કહેતા હોય છે કે ખોટા ખોટા ટેસ્ટ કરાવે છે કમાવા માટે. અમે શા માટે કોશિશ કરીએ છીએ કે ઇન્સિડેન્ટલ ફાઇન્ડિંગ્સ. ઇન્સિડેન્ટલ શા માટે? કે તમે મારા ત્યાં આવ્યા છો ચેકઅપ માટે, બરાબર. મારી જવાબદારી બને છે તમને સાચું સાચું કહેવું કે શું તકલીફ છે. કદાચ મારે સાચું કહેવા માટે, જો હું એટ ધ એન્ડ ઓફ ધ ડે માણસ છું જે ભણીને થોડું શીખેલો છું, હું ભગવાન નથી, એ સમજવું જરૂરી છે. મારે પણ ડાયગ્નોસ કરવા માટે મશીનરી, ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે. એટલે હું કોઈ ટેસ્ટ લખું છું, મેં કહ્યું કે ભાઈ ઓપીજી પડાવો છે, આપણા બધા જડબાનો એક્સરે પડાવો છે. શા માટે? કે ભાઈ ડાપણની દાઢની આવી રહી છે કે નથી આવી રહી, કોઈ જાતની ગાંઠ થઈ છે કે નથી થઈ, અંદર કોઈ જાતનું સિસ્ટ બની રહ્યું છે કે નથી બની રહ્યું. આ બધું નળી આંખે તો દેખાવાનું નથી, કેમ કે આ બધું અંદર થવાનું છે. એ વસ્તુ માટે જો 100માંથી 1 માણસને ખાલી ટેસ્ટમાંથી પકડાઈ જાય પહેલાં અથવા નાના સ્ટેજે, તો એને ફાયદો કહેવાય કે ના કહેવાય? હા, એના માટે મારે 99 લોકોની ગાળો સાંભળવાની કે ખોટો ટેસ્ટ કરાયો, પણ 1 માણસનો ફાયદો થાય. અને એકચ્યુઅલી ઘણા લોકોને ફાયદો થાય, કેમ કે એવું હોતું જ નથી કે બધું બધાને પરફેક્ટ આપ્યું હોય. પરફેક્ટ આપણે બનાવીને રાખવું પડે છે. સો યુ શુડ બી વિઝિટિંગ અ ડેન્ટિસ્ટ એટલીસ્ટ વન્સ એવરી 6 months ટુ એન્શ્યોર યોર માઉથ ઇઝ હેલ્થી એન્ડ પ્રોબ્લેમ ફ્રી. 6 મહિને એક વખત ડેન્ટલ વિઝિટ કરાવી. ડોન્ટ વેઇટ ફોર બ્લીડિંગ ઓર અનબેરેબલ પેઇન ફોર ધ વિઝિટ, બરાબર. દાંત સરસ લાગે છે કે ખરાબ લાગે છે? શું શું ખરાબ લાગે છે? ચલો, જગ્યા છે, સરસ. અહીં પેઢામાં તકલીફ છે, બરાબર. હવે અહીં તમને લાગી રહ્યું છે કે હાડકું ઓછું થઈ ગયું છે, એટલે સડો એકમાત્ર તકલીફ નથી. પેઢા નીચે ઉતરી જવા એ પણ તકલીફ છે. હવે અત્યારે ટેકનોલોજી સારી છે, એટલે આને પણ આપણે નવું હાડકું બનાવી શકીએ છીએ, નવા પેઢા ઉગાડી શકીએ છીએ. પણ એ એક લેવલ સુધી. અમુક વખત પેશન્ટ ક્યારે આવે કે આખું અહીં નીચે સુધી આવી ગયું, અહીં સુધી આવી ગયું હોય, એટલે દાંત લટકતા જ હોય, ખાલી આપણે પકડીને બહાર કાઢવાના જ રહે. એ પોઝિશનમાં કંઈ ના થઈ શકે, ઠીક છે. એટલે રાહ ના જોવી કે ભાઈ લોહી નીકળતું થયું, હું બ્રશ કરું એટલે લોહી નીકળે છે કે મને દુખે છે. જો આપણે રાહ જોવા ગયા તો તકલીફ થવાની છે. એટ ધ ફર્સ્ટ સાઇન ઓફ ડેન્ટલ ઇશ્યુ યુ શુડ ગેટ ઇન કોન્ટેક્ટ વિથ યોર ડેન્ટિસ્ટ, બરાબર. એટલે જેવું કંઈ પણ તકલીફ લાગે, અમુક વખત કેવું હોય તમે જાતે એક્ઝામિન કરી શકો. હું તમને આગળ બતાવીશ કઈ રીતે તમે ચેક કરી શકો છો. સ્મોકિંગ અને ચુઇંગ હેબિટ્સ, આ તમને કહેવાની જરૂર નથી,
આ વસ્તુથી દૂર રહેવું એ જનરલ પબ્લિક માટે છે. બ્રશિંગ ટેકનિક્સ આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બરાબર. બ્રશ આપણે બધા કરીએ છીએ, પણ અમુક વખત આપણાથી એવી ભૂલો થઈ જતી હોય છે બ્રશિંગમાં, અને અમુક વખત આપણને અજ્ઞાનતા પણ હોય છે એ વિશે કે ભાઈ બ્રશ કેવી રીતે કરવું. જનરલ ટેકનિક કેવી હોય છે કે ટીવીમાં કે ગમે તે જગ્યાએ કોલગેટની એડ આવતી હોય છે અને આમ કરીને બ્રશ કરતા બતાવતા હોય છે. આપણી સાદી ટેકનિક છે, બધા આમ જ બ્રશ કરે છે. કોઈ અલગ સ્ટાઇલમાં કરતું હોય તો આમ. હા, જો હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે, જ્યારે આપણે બ્રશ કરીએ ને, જો એક મેં ડાયરેક્શન મેન્શન કરી છે, આ નીચેનો દાંત છે, બરાબર. હવે અહીં 45 ડિગ્રી એંગ્યુલેશન, નીચેના દાંત માટે નીચેથી ઉપર જવાનું છે અને ઉપરના દાંત માટે ઉપરથી નીચેનો સ્ટ્રોક, પાછું નથી આવવાનું, એક જ બાજુ. ઉપરના દાંત હોય ને તો ઉપરથી નીચે લાવવાનું, ઉપરથી નીચે લાવવાનું, ઉપરથી નીચે લાવવાનું, અને નીચેના દાંત માટે નીચેથી ઉપર, નીચેથી ઉપર, નીચેથી ઉપર. ક્લિયર છે બધાને? આગળની બાજુ પણ એ જ રીતે અને અંદરની બાજુ પણ એ જ રીતે. બ્રશની સાઇઝ જો જરૂર પડે ને, અમુક જગ્યાએ એક્સેસેબલ ના હોય તો બેબી બ્રશેસ આવે છે, બરાબર. એનાથી ફાયદો શું કે જે જગ્યાએ સાદા બ્રશ ના પહોંચી શકે એ જગ્યાએ ઇઝીલી પહોંચી જાય. બીજી એક પદ્ધતિ છે સર્ક્યુલર મેથડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ, બરાબર. પણ એ ઓછી કરવી, બહુ વધારે ટાઈમ સ્પેન્ડ ના કરવો. બ્રશિંગ ટાઈમ કેટલો આપવો? હવે વધારે બ્રશ કરવું જોઈએ કે ઓછું બ્રશ કરવું જોઈએ? એટલે કેટલું માપનું? તમે થોડા જવાબો. 5 મિનિટ કરું તો સારું? 10 મિનિટ કરું તો? 1 મિનિટ કરું તો? 2 મિનિટ સારો જવાબ હતો. 2 મિનિટ એટલા માટે કે આપણે જડબાને 4 ક્વોડ્રન્ટમાં ડિવાઈડ કરી દઈએ, 1, 2, 3 અને 4. બધા ક્વોડ્રન્ટ માટે 8 દાંત વેચાઈ ગયા. 8 દાંત માટે 30 સેકન્ડ આપવાની છે. વધારે બ્રશ કેમ ના કરવું? બહુ વધારે બ્રશ કરીશું તો મેં તમને જે ઇનામલ બતાવ્યો હતો ને, ઇનામલને ઘસારો પડશે. અમારા ઘણા પેશન્ટ્સો આવતા હોય, અમને કહેતા હોય, સાહેબ મારા દાંત વ્હાઇટ કરવા છે. બહુ કોમન વસ્તુ છે, સાહેબ મારા દાંત, હું નાનો હતો ને તમારા દાંત બહુ વ્હાઇટ હતા, હવે પીળા થઈ ગયા. એમાં શું થતું હશે? જ્યારે નાના હોઈએ ને, મિલ્ક ટૂથ આપણને કુદરતે 2 સેટ આપ્યા હોય છે, એક મિલ્ક ટીથ અને પરમનન્ટ ટીથ, દુધિયા દાંત અને પરમનન્ટ દાંત. બાળપણના દાંત વ્હાઇટિશ વધારે હોય છે, એ ભગવાનની કળા છે. એની ટ્રાન્સલુસન્સી વધારે હોય છે, એનો રિફ્લેક્સ ઇન્ડેક્સ વધારે હોય છે, એટલે આપણને ચમકદાર દેખાય છે. જ્યારે અડલ્ટ ટીથ અથવા પરમનન્ટ ટીથ આવે છે તો એનું ઇન્ડેક્સ બાળપણમાં વ્હાઇટિશ બ્લુ દાંત હોય અથવા બ્લુઇશ વ્હાઇટ, વોટ યુ કેન સે. પછી યલોઇશ દાંત આવે છે. આપણા દાંત વ્હાઇટ હોતા નથી. યલોઇશ કેમ હોય છે? મેં તમને ડેન્ટિન સમજાવ્યું હતું પહેલા પિક્ચરમાં, બરાબર. ડેન્ટિન યલો કલરનું હોય છે અને દાંત ટ્રાન્સલુસન્ટ કલરનું હોય છે, એટલે એ વ્હાઇટિશ નથી હોતો, એટલે પાછળ યલો કલરનો પડછાયો આગળ આવે છે. એટલે પેશન્ટ વધારે બ્રશ કરે કે ભાઈ મારા દાંત ચમકાવે છે તો શું થવાનું? એ યલો કલર આગળ દેખાવા માંડવાનો, એટલે દાંત જે વ્હાઇટની જગ્યાએ યલો થવા માંડશે. ખબર પડી? એટલે ઓવર બ્રશિંગ ઇઝ અનધર પ્રોબ્લેમ. વધારે બ્રશ ના કરવું. હવે શું ધ્યાન રાખવું? ડુ બ્રશ વિથ ફ્લુરાઇડ ટૂથપેસ્ટ. ફ્લુરાઇડ એક જરૂરી તત્વ છે. તમે ટીવીમાં એડવર્ટાઇઝ આવતી હશે કે ફ્લુરાઇડ ટૂથપેસ્ટ, નોન ફ્લુરાઇડ ટૂથપેસ્ટ. ઘણી જગ્યાએ ગુજરાતમાં ફ્લોરિનનું લેવલ વધારે છે પાણીમાં. અમુક પ્રદેશોમાં ફ્લોરિનનું લેવલ ઓછું હોય છે. જ્યાં ફ્લોરિનનું લેવલ અમુક લેવલથી ઓછું હોય અથવા વધારે હોય ત્યાં તકલીફ થઈ શકે છે. ત્યાં ફ્લોરાઇડ ટૂથપેસ્ટમાં ઇન્કોર્પોરેટ કરવામાં આવે છે કે દાંતને સારા રાખી શકે. ડુ ચૂઝ ધ રાઇટ ટૂથબ્રશ. હવે મેક શ્યોર યોર ટૂથબ્રશ ઇઝ ઓફ અપ્રોપ્રિએટ સાઇઝ. ચૂઝ અ બ્રશ વિથ સોફ્ટ બ્રિસલ્સ. હવે બ્રિસલ્સ 3 પ્રકારના આવે છે, યુ વુડ હેવ હર્ડ. સોફ્ટ, મીડિયમ અને હાર્ડ. સોફ્ટ એટલા માટે કેમ કે જો હાર્ડ તો વિચારવાનું જ નથી, હાર્ડ બહુ રેર કેસીસમાં સજેસ્ટ કરીએ છીએ, એકચ્યુઅલી અમે તો કરતા જ નથી અત્યારે. સોફ્ટ થોડા ટાઈમમાં મીડિયમ થઈ જ જવાનું છે કેમ કે એની રેઝિલિયન્સી જતી રહેવાની છે. એટલે આઈધર યુઝ મીડિયમ અથવા યુઝ સોફ્ટ. ઇફ બ્રિસલ્સ આર ટુ હાર્ડ ઇટ મે કોઝ ડેમેજ ટુ યોર ગમ્સ, બરાબર. કેમ કે જ્યારે તમને ટેકનિક શીખવાડી તો ગમ્સથી ચાલુ કરીને આપણે નીચે જવાના છીએ અથવા નીચેથી ઉપર જવાના છીએ. બહુ હાર્ડ હશે ને અમુક વખત બ્રિસલ્સ ગમ્સને અંદર પેસી જતા હોય છે, એટલે એ પણ એક પ્રોબ્લેમ થઈ શકે. અને અમુક વખત કેવું કે બ્રશની ક્વોલિટી સારી ના હોય ને તો બ્રિસલ ગમની અંદર ઘૂસી જાય અને અંદર રહી જાય અને પછી એ ઇન્ફેક્ટ થાય. બહુ રેર કેસમાં બનતું હોય છે પણ બને છે. ડુ બ્રશ ફોર એટલીસ્ટ 2 મિનિટ્સ, 30 સેકન્ડ્સ ફોર ઇચ ક્વોડ્રન્ટ. આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છે એ વિશે. ડુ રિપ્લેસ યોર ટૂથબ્રશ ઓફન. 3-4 મહિને બ્રશ ચેન્જ કરી દેવું, કેમ કે જેવું કે મેં કહ્યું કે બ્રિસલ્સ સોફ્ટ હોય, વિથ ટાઈમ એ હાર્ડ થવા માંડશે.
અને એની પણ એ વેરિંગ અને ટેરિંગ થવાનું જ છે. ડુ બ્રશ આફ્ટર સ્વીટ્સ, સ્ટિકી સ્વીટ્સ. મેં જે રીતે સમજાવ્યું હતું કે સ્વીટ સ્ટિકી મટીરિયલ હશે ને તો તકલીફ કરશે, એટલે બ્રશિંગ ઇઝ ધ ઓનલી ટેકનિક બાય વિચ દેટ મટીરિયલ કેન બી રિમૂવડ. શું ના કરવું જોઈએ કે ડોન્ટ શેર યોર ટૂથબ્રશ. જનરલી કોઈ નથી કરતું પણ બાળકોમાં ને બધામાં થઈ જતું હોય છે. ડોન્ટ સ્વોલો ટૂથપેસ્ટ, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ટૂથપેસ્ટ કેટલી વાપરવી? ટીવીમાં એડવર્ટાઇઝ આવે છે ને આખી ભરી દે છે, એમને ધંધો કરવાનો છે. કેટલી વાપરવી જોઈએ? એક્ઝેક્ટલી. બુક્સ ચોપડીઓ જ કહે છે પી સાઇઝ, વટાણા જેટલું અથવા ચણા જેટલું, ઘણું થઈ ગયું, એનાથી વધારે ના જરૂર પડે. કેમ કે મારે કોઈ પ્રમોશન કરવાનું છે નહીં. ડોન્ટ ફોરગેટ ટુ બ્રશ યોર ટંગ. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. આપણે બ્રશ કરીએ છીએ, મને પોતાને એક કુટેવ હતી, હું કહીશ કે હું નાનો હતો ને મને જીભ સાફ કરવી નથી ગમતી. ઘરવાળા જબરદસ્તી કરે કે ના એ સાફ કરવું જ પડશે, પણ અત્યારે એક આદત બની ગઈ. ટંગ શા માટે? ટંગમાં અલગ અલગ ફોલિકલ્સ હોય છે. તમે કોઈક વખત જોજો કે ટંગ એક બહુ રફ સરફેસ છે. ટંગ એકચ્યુઅલી બહુ તાકાતવાળી વસ્તુ છે, મારાથી વધારે તમે જાણતા હશો. 8 મસલ્સવાળી, તલવારથી તાકાતવર એ આપણી ટંગ. એટલે ટંગના ઉપર રફ પેચેસ છે. શા માટે? ટેસ્ટ માટે. પણ એ રફ પેચેસ એવા છે જ્યારે આપણે જમીએ ત્યાં પણ વસ્તુઓ ભરાઈ રહેવાની છે, એટલે ટંગ ક્લિનિંગ જરૂરી છે. ટંગ ક્લીનર વાપરવું અથવા બ્રશેસમાં પણ આજકાલ નવી ટેકનિક્સ આવી ગઈ છે કે પાછળનો પાર્ટ બ્રશનો ક્લીનર તરીકે વપરાય છે. ડુ નોટ બી ટુ હાર્શ. બહુ જોરથી ટંગ સાફ ના કરવી. કેમ? કેમ કે તમે ફોલિકલ્સને ડેમેજ કરી શકો છો. ફોલિકલ્સ બહુ બારીક વસ્તુ છે, એનાથી ટેસ્ટ સેન્સેશનનો પણ લોસ થઈ શકે છે, અથવા તમે ટંગને પણ ડેમેજ કરી શકો છો. જે જરૂર, ટંગ આખી ડેમેજ ના થાય પણ ટેસ્ટ સેન્સેશન લોસ થાય, એ વસ્તુની જરૂર નથી. સ્લાઇડ કરો એટલે બધો કચરો નીકળી જાય છે. ડોન્ટ લેટ ધ વોટર રન. અહીં નથી થવાનું, અહીં તો એટલીસ્ટ ડિસિપ્લિન છે, પણ જનરલી આપણે પાણી ચાલુ રાખીને વાપરીએ તો એક તકલીફ થાય. ડોન્ટ યુઝ હાર્ડ બ્રિશલ બ્રશ. હાર્ડ વાપરીએ અથવા બ્રશ ના બદલીએ તો શું થાય? અથવા જે આપણે કહ્યું હતું ને કે આમ જ બ્રશ કરીએ છીએ, બરાબર, તો શું થાય? અહીં કંઈક ફરક લાગે છે દાંતમાં, સાઇઝમાં? નાના થઈ ગયા એવું લાગતું હશે. એને કહેવાય એટ્રિશન. જ્યારે આપણે કન્ટિન્યુઅસ એ રીતે બ્રશ કરીએ છીએ ને તો અમુક વખત જે લોકો મસાલા, માવા, ગુટકા ખાતા હોય છે એમાં આ વસ્તુ બહુ કોમન હોય છે. ઇવન બ્રશિંગ સ્ટાઇલ પ્રોપર ના હોય તો એ થઈ શકે. આ કહેવાય એફ્રેક્શન. ઘણી વખત તમે જોજો દાંતના ઉપરનો ભાગ, આટલો ભાગ કપાઈ ગયો હશે, એ આડું બ્રશ કરવાથી થાય છે. ઇરોઝન. દાંત છે ખરો પણ એનું પલ્પ ચેમ્બર દેખાવા માંડ્યું. દેખાય છે પલ્પ? ઠીક છે, એ પણ બ્રશિંગ પદ્ધતિ સારી ના હોય એના લીધે થાય છે. અને અબ્રેશન. આ બધી જ વસ્તુઓ ઇમ્પ્રોપર બ્રશિંગ ટેકનિકના લીધે થાય છે. જો આપણે સારી રીતે સોફ્ટ બ્રશથી ઉપર નીચે જ બ્રશ કરીએ સિંગલ મોશનમાં, આ ચારેમાંથી એક પણ વસ્તુ થવાની નથી. જો આપણે વધારે ચમકાવા ગયા કે હું વધારે બ્રશ કરીશ અને મારા દાંત એકદમ સરસ થઈ જશે તો આ તકલીફ થવાની છે. વ્હાઇટ નહીં થાય, યલો થઈ જશે. ડોન્ટ બ્રશ એગ્રેસિવલી. એટલે વધારે પડતું જોર કાઢીને કરવાની કંઈ જરૂર નથી, કોઈ ફાયદો થવાનો નથી. ડોન્ટ ફોરગેટ ટુ શેડ્યુલ ક્લિનિંગ્સ એન્ડ એક્સરેસ. ક્લિનિંગ બહુ જ જરૂરી વસ્તુ છે. મેં કહ્યું ને કે ગમે તેટલી આપણે કોશિશ કરીએ અંદરની સાઈડ ખાસ કરીને, કેમ કે લાળ ગ્રંથિઓ નીચે છે, સબલિંગોલ ગ્લેન્ડ્સ, એ જીભની આગળની સાઈડ ઓપનિંગ્સ છે એના. એટલે થૂક બે જગ્યાએથી, ઉપરથી આવશે દાઢની બાજુમાંથી અને નીચેથી, નીચે અંદરની સાઈડથી આવશે. એટલે જ્યારે આપણે ત્યાં નથી પહોંચવાના, ત્યાં આગળ ક્ષાર જામવાના ચાન્સ બહુ વધારે છે. વર્ષમાં એક વખત તો પ્રોફેશનલ ક્લિનિંગ કરાવવું જરૂરી છે. એનાથી એક વસ્તુ શું થશે, જે હાડકું ઓગળતું હોય ને, આલ્વિયોલર બોન લોસ, આજુબાજુનું હાડકું ઓગળવાનું બંધ થઈ જાય અને પેઢા એની જગ્યાએ જ રહેશે. તો પછી દાંતનું જે લાઈફ સ્પેન ખરું ને 60, 70, 80 યર્સ એટલું રહે. જો અત્યાર સુધી આપણે વાત કરી છે ને કે હાઉ ટુ મેન્ટેન ઓરલ હાઇજીન, હાઉ ટુ ડુ બ્રશિંગ અને હાઉ ટુ મેન્ટેન બેઝિક ઓરલ હેલ્થ, બરાબર? આમાં કોઈ ડાઉટ છે અત્યાર સુધી? ક્લિયર છે? હવે હું થોડું ડેન્ટિસ્ટ્રી વિશે વાત કરવાનો છું, બરાબર? કદાચ તમને એટલું ઇન્ટરેસ્ટિંગ ના લાગે, પણ હવે જમાનો થોડો આગળ વધ્યો છે, ટેકનોલોજી આગળ વધી છે, એટલે ડેન્ટલમાં 9 વિભાગો છે અમારે. એટલે મારે ખાલી ઈચ્છા હતી કે હું તમને જણાવું કે આજકાલ નવું શું થઈ રહ્યું છે. કેમ કે જ્યારે હું પણ ગયો તો મને પણ ખબર નથી કે ડેન્ટિસ્ટ્રીમાં આટલું બધું હોય છે, અને આપણે જાણીએ તો આપણને ખબર પડે કે આવું હોય, આપણે જાણવું જરૂરી છે. એટલે જસ્ટ ફોર યોર નોલેજ, એમાં કંઈ પદ્ધતિ એવું કંઈ નથી બતાવતો.
પહેલો વિભાગ છે અમારો ઓરલ મેડિસિન એન્ડ રેડિયોલોજી. બરાબર, તમે રેડિયોલોજિસ્ટ વિશે સાંભળ્યું હશે, જનરલ ફિઝિશિયન વિશે સાંભળ્યું હશે. અમારામાં એક સ્પેશિયાલિટી છે જે ખાલી મોઢાના રોગોના નિષ્ણાત હોય છે, મોઢાના ફિઝિશિયન. હવે એ પણ એક સ્પેશિયાલિટી બની ગઈ છે. 2-2.5 હજારથી વધારે ખાલી મોઢાના રોગો હોય છે. અલગ અલગ પ્રકારના કેન્સર્સ, અલગ અલગ પ્રકારની ગાંઠો, અલગ અલગ પ્રકારના પેચેસ, એના માટે પણ સ્પેશિયાલિસ્ટ છે અને એની અલગ જ ડાયગ્નોસ્ટિક ટેકનિક્સ છે. એની એક સ્પેશિયાલિટી છે ઓરલ મેડિસિન એન્ડ રેડિયોલોજી. બાયોપ્સીસ લેવી, હવે એક નાનું પેચ લઈને આપણે ડિટેક્ટ કરી શકીએ છીએ કે કેન્સર છે કે નહીં. બ્રશ બાયોપ્સીસ એ બધું કહેવાય. પ્રાઇમરી પ્રિવેન્ટિવ ડેન્ટિસ્ટ્રી આ એક વિભાગ છે. અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા હતા પ્રિવેન્ટિવ, એ આ વિભાગની અંડર ફોલ થાય છે કે આપણે કઈ રીતે વસ્તુઓ બચાવી શકીએ, રોગ થતાં પહેલાં અટકાવી શકીએ, જે સૌથી ફાયદાકારક આપણા માટે રહેશે. કોઈ પણ વસ્તુને ડિટેક્ટ કેવી રીતે કરવી એનો વિભાગ છે ઓરલ પેથોલોજી. જે રીતે જનરલ પેથોલોજી હોય છે એ મોઢાના રોગ માટે ઓરલ પેથોલોજી. અહીં આપણે અલગ અલગ પ્રકારની ડાઈ અને સ્ટેન્સ વાપરીને રોગને પરફેક્ટલી ડાયગ્નોસ કરીએ છીએ કે ભાઈ આ એક્ઝેક્ટલી છે શું. રૂટ કનાલ ટ્રીટમેન્ટ્સ, સડો થયો છે, બરાબર, અહીં સડો થશે પછી આ પલ્પ સુધી પહોંચી ગયો, દેખાય છે, પલ્પ સુધી પહોંચી જશે પછી નીચે થશે, દેખાયું. હવે નીચે પહોંચે એટલે શું કરવું પડે? રૂટ કનાલ કરવી પડે. રૂટ કનાલમાં શું હોય? ઉપરથી દાંતનો ભાગ કાપી નાખીએ અમે અને પછી ફાઇલ નાખીએ, આની અંદર દવા મૂકીએ એટલે આ જે ભાગ કચરો છે એ બધો નીકળી જાય અને દાંત હીલ થઈ જાય. ઠીક છે. અત્યારે લેટેસ્ટ ટેકનોલોજીમાં માઇક્રોસ્કોપ્સ આવી ગયા છે જેનાથી સારામાં સારી ટ્રીટમેન્ટ અવેલેબલ થઈ શકે છે. હવે જે આ દાંત ઘસાઈ ગયેલા છે અને તૂટી ગયેલા છે એ બધા બદલીને સારા થઈ શકે છે. આ ડિપાર્ટમેન્ટનું નામ છે પ્રોસ્થોડોન્ટિક્સ. બરાબર, તમે ઘણા લોકોને જોયા છે કેન્સરના ઓપરેશન્સ પછી અથવા બીજી કોઈ એક્સિડન્ટ થયો હોય તો આંખમાં ડેમેજ થયો હોય, નાકનો ડેમેજ થયો હોય, તો અત્યારે ડેન્ટલ વિભાગે પ્રગતિ કરી છે અને મેક્સિલોફેશિયલ પ્રોસ્થેસિસમાં કામ થયું છે. એટલે જે લોકોને આ બધી તકલીફ હોય એનું પણ રિપ્લેસમેન્ટ થઈ શકે છે. ક્લિયર છે આટલું? નકલી કાન બનાવી છે. ઘણા લોકોને કાન નથી હોતા જન્મથી, ઘણા લોકોને એક્સિડન્ટમાં અથવા કેન્સર જેવા રોગોમાં જડબું અથવા આંખ, નાક બધું કાઢવું પડે છે. એ કેસીસમાં અમે સિલિકોનથી આવું બનાવી દઈએ છીએ. તમે અહીં જુઓ, દાંત અને પ્રોસ્થેસિસ, આખું ઉપરનું જડબું નવું બનાવેલું છે. આ સાદા દાંત છે અને આ સ્ક્રૂવાળા દાંત છે. દાંત જતા રહેવા એ પણ એક કોમન ફિનોમિનન છે. બધાના દાંત જવાના છે. તો પછી લેટેસ્ટ વસ્તુ શું છે? તો ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ એ લેટેસ્ટ વસ્તુ છે જેનાથી હવે ફિક્સના જેવા દાંત આવી શકે છે. પેરિયોડોન્ટિક્સ. કોઈ તકલીફ લાગે છે આ બાજુ? શું તકલીફ લાગે છે? સડી ગયું છે? બીજું કંઈ? કચરો જામેલો છે, રાઈટ? દાંત સડ્યા નથી એટલે દાંત સરસ છે. આ વસ્તુથી પ્રોબ્લેમ શું થશે? જે મેં ક્ષાર કહ્યો ને, કેલ્ક્યુલસ, ટાર્ટાર, આ બધા અલગ અલગ શબ્દો છે. દાંત સાફ કરાવીએ પછી આ થઈ જાય. ફરક લાગે છે? કચરો જતો રહ્યો. જો અહીં આ લાલાશ વધારે છે, અહીં ગુલાબી કલર આવી ગયો. અહીં તમે બ્રશ કરો ને તો લોહી નીકળે, અહીં બ્રશ કરો તો લોહી ના નીકળે. અહીં પેઢા નીચે છે, અહીં પેઢા ઉપર આવતા રહ્યા. ફરક લાગે છે? એટલે દાંત સાફ કરાવવા જરૂરી છે. બરાબર. ઘણા લોકો એવું પેપરમાં છાપશે કે સ્કેલિંગ કરાવશો ને તો ઇનામલ જતું રહેશે. રોજ રોજ કરાવો તો ના થાય. મેં કહ્યું 6 મહિને અથવા વર્ષે એક જ વખત કરાવવાનું છે. બરાબર. આપણે ડેલી તો સ્કેલિંગ કરાવવાનું નથી. ડેફિનેટલી કોઈ પણ વસ્તુ વધારે પડતી કરાવો તો ડેમેજ થવાનું જ છે, કેમ કે મશીન છે. અતિશય કરાવવું નહીં. વર્ષે 1 અથવા 2 વર્ષે એક વખત કરાવી દેવું. એનાથી ઘણો ફાયદો થાય અને દાંતનું આયુષ્ય 10 થી 20 વર્ષ સુધી વધી શકે. કેમ કે ઘણા લોકો શું કહે કે હવે તો 50 વર્ષ થઈ ગયા, હવે 60 વર્ષ થઈ ગયા, હવે દાંતની શી જરૂર છે? એકચ્યુઅલી દાંતની વધારે જરૂર હોય છે. કેમ કે ઉંમર વધી જાય ને એટલે પાચન શક્તિ ઘટી જતી હોય છે. એટલે ચૂ કરેલું વ્યવસ્થિત ખાવાનું હોય તો પેટમાં થોડું વધારે સારું રહે. બીજો એક પ્રોબ્લેમ છે હેલિટોસિસ, બેડ બ્રીથ. બરાબર. સવારે ઉઠીએ એટલે ખરાબ સ્મેલ આવું, અમુક લોકોને બ્રશ કર્યા પછી પણ ખરાબ સ્મેલ આવું, આ બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે. એક કારણ છે કે આપણું બ્રશ બધી જગ્યા સાફ કરી નથી શકતું. બરાબર. અમુક બ્રશ એવા પણ આવે છે જે સિંગલ બ્રિસલવાળા આવે, આપણે બોટલ સાફ કરીએ એવા આવે છે ને, એના માટે પ્રોક્સા બ્રશ ને એ બધા નામ આવે છે. એનાથી આપણે દાંતની વચ્ચે સાફ કરી શકીએ. કેમ કે દાંતની વચ્ચે કોઈ વસ્તુ રહી જશે તો બેક્ટેરિયા એમનું કામ કરશે
અને બેક્ટેરિયા એસિડ પેદા કરશે તો સવારે સ્મેલ આવશે. ઠીક છે. બીજી વસ્તુ છે જીભ. જીભમાં જેમ મેં વાત કરી હતી ને, ટેસ્ટ બડ્સ ને ફોલિકલ્સ, કકરી વસ્તુ છે, જમવાનું ભરાઈ જવાનું છે, એને સાફ નહીં કરીએ તો પણ ખરાબ સ્મેલ આવવાની છે. હવે ઘણા લોકો કેવું હોય છે કે દાંત પણ ચોખ્ખા હોય છે, જીભ પણ ચોખ્ખી હોય છે, છતાં સ્મેલ આવે છે. બરાબર, એવું ઘણી વખત બનતું હોય છે. એમાં શું હોય કે ખાલી મોઢાનો રોલ નથી હોતો. મોઢાની પાછળ જે થ્રોટ રિજિયન કહીએ ને, ત્યાં આગળ ટોન્સિલ્સ છે. ટોન્સિલનું નામ સાંભળ્યું હશે, તાળવાની પાછળનો ભાગ. હવે ત્યાં આગળ અમુક સ્ટોન જેવું પેદા થતું હોય છે, જેનું નામ છે ટોન્સિલોલિથ. એ યલોઇશ કલરના દાણા જેવું બનાવે. અમુક લોકોને થાય, અમુક લોકોને ના થાય. જે રીતે કિડની સ્ટોન હોય છે, આ રીતે ટોન્સિલ સ્ટોન્સ કહેવાય. આ સોફ્ટ સ્ટોન્સ હોય, હાર્ડ સ્ટોન્સ ના હોય, પણ એમાંથી ગંદી સ્મેલ આવે, કેમ કે એ પણ બેક્ટેરિયાનું એક ઘર કહેવામાં આવી શકે છે. એટલે એ શું પાછળ ભરાઈ રહે, આપણને દેખાય ના. એના માટે શું કરવું જોઈએ? ગરમ પાણીવાળા, થોડું ગરમ પાણી લેવાનું, મીઠાવાળા કોગળા, મીઠું નાખી દેવાનું. મીઠું, સલાઇન ઇઝ ધ બેસ્ટ એન્ટીબેક્ટેરિયલ. મીઠા જેવું કોઈ એન્ટીબેક્ટેરિયલ ઇફેક્ટ આપતું નથી. ઓપરેશનોમાં સૌથી વધારે જ વાપરતા હોઈએ છીએ. બરાબર, તો બીટાડીનવાળા અથવા કોઈ પણ વસ્તુના કોગળા કરવાથી ખરાબ સ્મેલથી બચી શકાય છે. અમુક વખત ખરાબ સ્મેલ ગેસ્ટ્રિક પ્રોબ્લેમના લીધે પણ આવે છે. આપણું જે પેટ ખરું ને, એસિડ ભરેલું હોય છે. એસિડ શા માટે? આપણા એક પ્રક્રિયા છે, પાચન પ્રક્રિયા, જેના માટે જરૂરી છે. ભગવાને વાલ્સ આપ્યા છે જે દરવાજા ખોલ બંધ કરતા હોય છે. અમુક લોકોને કેવું હોય કે એ વાલ્સ રેગ્યુલરલી જોઈએ એમ બંધ ના થતા હોય, એટલે એસિડ પાછું આવે મોઢા તરફ, એટલે મોઢામાં ખાટા ઓડકાર આવે, એવું બધું થાય છે. કોઈક વખત રેર કેસમાં વધારે ખવાઈ ગયું હોય અથવા કોઈને તકલીફ હોય તો થઈ શકે છે. એને ગેસ્ટ્રો ઇસોફેગિયલ રિફ્લેક્સ કહેવાય. એસિડ પાછું ફેંકાતું હોય, એસિડિટીની તકલીફ થતી હોય, એ લોકોને ખાટા ઓડકાર આવતા હોય, મોઢું કડવું થઈ જતું હોય, એવું થતું હોય, એ લોકોએ પાણી વધારે પીવું જોઈએ. બરાબર, અને ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટને પણ કન્સલ્ટ કરવું જોઈએ, કેમ કે એ ડેન્ટલ રિલેટેડ ન હોય, પણ પ્રોબ્લેમ તમને ફીલ થાય કે ડેન્ટલ રિલેટેડ છે. ક્લિયર છે આટલું? હવે એક આપણી આ જૂની પદ્ધતિ છે. બરાબર, પેકેટ થોડું નવું છે, પણ ધીસ ઇઝ ઇન્ડિયાઝ ડોનેશન ટુ ધ વર્લ્ડ. મિસવાક, જાત જાતના દાંતણ હોય છે, આપણે વાપરીએ છીએ. આપણે હવે ધીમે ધીમે ઓછા વાપરતા થઈ ગયા છે. એક કોન્ટ્રોવર્સી હોય છે કે વાપરવું કે ના વાપરવું. પર્સનલી સ્પીકિંગ, હું આયુર્વેદાનો ફેન છું. મને લાગે છે કે આપણે આપણા દેશની જે જાળવેલી વસ્તુઓ છે એ સાચવવી જોઈએ. હા, આપણે એને આગળ વધારવી જોઈએ, એમાં મોડિફિકેશન્સ લાવવા જોઈએ, એમાં સારું કંઈક કરી શકતા હોય તો કરવું જોઈએ. ડેઈલી આ વસ્તુનો ઉપયોગ થાય કે નહીં, કદાચ ના કરવો જોઈએ. કેમ? જ્યારે બ્રશિંગની વાત કરીએ તો આપણે બ્રશિંગ પોલિશિંગના જેમ કરવાનું છે, એગ્રેસિવ બ્રશિંગ નથી કરવાનું. તત્વો, ધારો કે લીમડાનું દાંતણ વાપરીએ તો લીમડામાં એવા તત્વો છે જે એન્ટીબેક્ટેરિયલ ઇફેક્ટ આપવાના છે, તો આપણે એનો ઉપયોગ લેવાનો. અઠવાડિયામાં એક વખત કરીએ, 15 દિવસે એક વખત કરીએ તો એનો ફાયદો થવાનો છે. અતિશય આ વસ્તુ ઘસીશું તો દાંતને પણ નુકસાન થવાનું છે, જે બ્રશથી થવાનું છે એ જ વસ્તુ થવાનું છે. પણ તત્વોનો ફાયદો લેવો જોઈએ. હવે આ દાંતમાં કોઈ રોગ કહેવાય? એટલે રોગ ના કહેવાય કે કહેવાય? વાંકા ચૂંકા દાંત. બરાબર, હવે આમાં શું થાય? પર સે પેશન્ટને કોઈ તકલીફ ના હોય, પણ વાંકા ચૂકામાં તકલીફ શું થાય કે આ ઓછા છે. બરાબર, એક લુક્સની તકલીફ થાય, પણ બધા લોકોને લુક્સની એટલી ચિંતા ના હોય. તો બીજું શું થાય? જે ચાવવાની, તમે જો અહીં ચાવવાનું વ્યવસ્થિત ના રહે, અહીં એ પ્રોપર ચાવી શકે, એટલે એ જરૂરી છે. એટલે આ પણ એક તકલીફ થઈ, એને તમે રોગ કહી શકો. કેમ? કેમ કે જેટલું એ માણસને ચાવવું જોઈતું હતું એટલું પ્રોપરલી ચાવી ના શકે, તો એ તકલીફ કહેવાય, કેમ કે એ આજીવન રહેવાની છે. તો શું આપણે એને કરેક્ટ કરી શકીએ છીએ? તો અત્યારે ટેકનોલોજી છે જે આવા દાંતને આવા બનાવી શકે છે, એ જ પેશન્ટના છે. બરાબર, એ વિભાગ ઓર્થોડોન્ટિક્સ. બરાબર, જે રીતે ઓર્થોપેડિક હોય છે એ રીતે ઓર્થોડોન્ટિક. બાળકોની સ્પેશિયાલિટી પીડિયાટ્રિક્સ, અને આ અમારી સ્પેશિયાલિટી. અમારી સ્પેશિયાલિટીમાં અત્યારે એડવાન્સમેન્ટ સૌથી વધારે થયું છે મેક્સિલોફેશિયલ સર્જરી. અમુક દેશોમાં એ મેડિકલ અને ડેન્ટલ બંને પછી કરાય છે. આપણા દેશમાં ખાલી ડેન્ટલ પછી થાય છે. તમે ઢીંચણ બદલાયા વિશે સાંભળ્યું છે? ની રિપ્લેસમેન્ટ બધાએ સાંભળ્યું હશે. આ ટોટલ TMJ રિપ્લેસમેન્ટ, આ જે જોઈન્ટ છે ને જેનાથી આપણે વાતો કરીએ છીએ, એને ટેમ્પોરોમેન્ડિબ્યુલર જોઈન્ટ કહેવાય. સૌથી વધારે ઉપયોગ કદાચ આપણે એનો જ કરતા હોઈએ છીએ. બરાબર,
ઘણા કેસીસમાં એવું થાય છે. ની જેટલી પ્રોબ્લેમ નથી થતા, કેમ કે નીમાં આપણા આખા શરીરનું વજન આવે છે. આ જોઈન્ટ ઘણા લોકોને ઘસાઈ જતો હોય છે, એટલે અમુક કેસીસમાં એને બદલવાની વારી આવતી હોય. ઘણી વખતે કેવું હોય, બાળક નાનું હોય, 4-5 વર્ષે પડી ગયું હોય, તો અહીં એન્કાઇલોસ થઈ જાય, એટલે બ્લડ ક્લોટ જામી જાય અને હાડકું બની જાય ત્યાં આગળ. કેમ કે કુદરતે સિસ્ટમ એવી મૂકી છે ને કે એમને હિલિંગ ફાસ્ટ થાય, પણ પછી એ ખોલી ના શકે મોઢું, તો આજીવન તકલીફ થઈ જાય. એટલે અમુક કેસીસમાં આખું જોઈન્ટ કાઢીને નવું જોઈન્ટ ફિટ કરીએ, ટોટલ TMJ રિપ્લેસમેન્ટ. બીજું છે ડાપણની દાઢ. ડાપણની દાઢ એ રોગ નથી, એ ફિઝિયોલોજિક ફિનોમિનન છે. જ્યારે દાંત સીધા ના ઉગી શકે, આડા ઉગ્યા, તો એને ઓપરેશન કરીને કાઢવા પડે. સ્ક્રૂવાળા દાંત, જે મેં કહ્યું કે અત્યારે ફિક્સ દાંત આવી ગયા છે. ટાઇટેનિયમનો સ્ક્રૂ આવે, જે વગર કોઈ દુખાવા મોઢામાં રહી શકે છે અને જે રીતે આપણે કુદરતી ચાવતા હતા એ જ રીતની ફિલિંગ આપી શકે છે. હા, ભગવાને આપ્યું હતું એવું કોઈ ના આપી શકે, બરાબર, પણ પહેલાં જેવું હતું કે ચોકઠા બોલતા બોલતા પડી જાય, એવું બધું હવે ધીમે ધીમે બંધ થવા માંડ્યું છે, બરાબર. અને આ નીચે એક ફોટો છે, જોસ સર્જરીનો છે. ઘણા લોકોને ઇમ્પ્રોપર જોસ હોય છે, બાળપણથી તકલીફો હોય છે કે મોઢું વ્યવસ્થિત ના હોય, કોઈ ખોડપણના લીધે આડું અવળું રહી ગયું હોય, તો અત્યારે સર્જિકલી એડવાન્સમેન્ટ બહુ વધી ગયા છે, તો ત્યાં પણ આપણે સુધારા કરી શકીએ છીએ. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ ઇટ. થેન્ક યુ. So this was it, and I'd like to brief a little bit about what I'm working right now. અત્યારે હું એક વસ્તુ પર કામ કરી રહ્યો છું. હું ડેન્ટલ સાથે અમુક પ્રોબ્લેમ સ્ટડી કરી રહ્યો હતો હેલ્થ કેરના, એટલે જેના માટે મેં એક વર્ચ્યુઅલ હોસ્પિટલ બનાવવાની ઈચ્છા દાખવી છે. કદાચ આ નામ સાંભળ્યું છે, વર્ચ્યુઅલ હોસ્પિટલ, ડિજિટલ હોસ્પિટલ. અત્યારે બધું ડિજિટલ થઈ રહ્યું છે ને, તો ડિજિટલ હોસ્પિટલની જરૂર લાગે છે કે ડૉક્ટરે આપણને વિડીયો કોન્ફરન્સિંગ થ્રુ વાત થઈ જાય, બરાબર, ડૉક્ટર આપણા ત્યાં આવી જાય. તો આપણે કોશિશ કરી રહ્યા છીએ કે ડૉક્ટરોને અને પેશન્ટોને એવું પ્લેટફોર્મ આપવું જેનાથી વસ્તુઓ થોડી ઇઝી થઈ જાય. એટલે હું અંતે તમારા આશીર્વાદ માંગી રહ્યો છું કે હું એક કામ કરી રહ્યો છું જેમાં હા, ઘણા લોકોની તકલીફો સોલ્વ થાય. કે ધારો કે મારા ઘરે કોઈ ગરડું છે અને મારે નોકરીએ જવાનું છે, કોઈ એમની સેવા કરી શકે એમ નથી, કેમ કે નોકરી તો જવું જ પડશે, તો કોઈક માણસ મારા ઘરે આવીને એમનું ધ્યાન રાખી શકે. જ્યાં સુધી હું રાત્રે પાછો આવું તો પછી હું ધ્યાન રાખીશ, એનો વાંધો નહીં, હું તો કરવાનો જ છું. પણ આજકાલ એ તકલીફો વધી ગઈ છે, તો અમે ઈચ્છીએ છીએ કે લોકો વૃદ્ધાશ્રમ ના જાય, લોકો મા બાપને વૃદ્ધાશ્રમમાં ના મોકલે, ઘરે સચવાઈ રહે. કેમ કે મેં એક વસ્તુ જોઈ હતી કે વૃદ્ધાશ્રમોમાં સુખી લોકોના મા બાપ વધારે હતા, ગરીબો ઓછા મૂકતા હતા. મેં વિચાર્યું કે જ્યારે પૈસા છે તો મા બાપ ઘેર કેમ ના રહે, તો અને થોડી એમ્પ્લોયમેન્ટ ક્રિએશન કેમ ના કરીએ. તો એક ડિજિટલ માધ્યમથી એક કોશિશ કરી રહ્યા છીએ. બીજું કે ઘણા પેશન્ટો અત્યારે આપણો દેશ છે, બધા લોકો તો ઇંગ્લિશ જાણે ના. ગુજરાતીમાં કોઈને જાણવું હોય કે ભાઈ મારે સ્પાઇનના ડૉક્ટરને મળવું છે, મારે કેન્સરના ડૉક્ટરને મળવું છે, બધા લોકોને એટલા કોન્ટેક્ટ ના હોય. તો જો આપણે એમને એક માધ્યમ આપીએ કે ભાઈ હું જ તમારો સગાવાળો છું, હું તમારી મદદ કરીશ, તો શું ખોટું. કોઈક જગ્યાએ એમનું ઓપરેશન મોટી હોસ્પિટલમાં મોટા ખર્ચે થતું હોય, જો એમને રસ્તો બતાવું કે ભાઈ આ 3 લાખનું ઓપરેશન આ જગ્યાએ 1 લાખમાં થઈ જશે, તો મને કંઈક તો મળશે. એમની દુઆ મને કંઈક તો અડવાની. એટલે આપણે એક ડિજિટલ માધ્યમ, કેમ કે ડિજિટલી જ આપણે આ બધું કનેક્ટ કરી શકીએ છીએ. અને મારી એક ઈચ્છા છે કે હું થોડી કોશિશ કરું મારા તરફથી કે દેશને અને પબ્લિકને થોડો ફાયદો થાય. ઠીક છે. hashicare.com અત્યારે કામ ચાલી રહ્યું છે, એટલે આશીર્વાદ આપજો કે કંઈક થાય દેશની સેવા માટે. તમારા કંઈ પણ પ્રશ્ન હોય તમે પૂછી શકો છો. સર, અમે જીભને સાફ કરવા માટે પેલું ઉલિયું આવે છે ને, સ્ટીલનું નહીં આવતું? હા. એ વાપરીએ છીએ, તો એમાં કાંઈ પ્રોબ્લેમ? ના, બહુ વધારે જોર નહીં કરવું, બસ. બરાબર. બ્લીડિંગ ના થવું જોઈએ. ટંગ નાજુક વસ્તુ છે, ટંગ તો જો મજબૂત વસ્તુ છે, પણ ટંગના જે ફોલિકલ્સ ખરા, ટેસ્ટ બર્ડ્સ, જેનાથી આપણને ટેસ્ટ આવે છે, અલગ અલગ જગ્યા ભગવાને આપી છે. આપણે ખાતા હોઈએ તો આપણને ખબર ના પડે, પણ સ્વીટ માટે અલગ સ્પોટ્સ છે, એના ફોલિકલ્સ અલગ છે, બીટરના ફોલિકલ્સ અલગ છે, ખાટા ટેસ્ટના અલગ છે, તીખા ટેસ્ટના અલગ છે. એટલે જો આપણે માન લો કે કોઈકને ગળ્યું ભાવતું હોય અને ગળ્યા ફોલિકલ્સ ઉડાડી દીધા, પછી નુકસાન. બરાબર. બરાબર. તમે અમુક વખત, અને ખાલી જીભનો રોલ નથી,
ખાલી જીભનો રોલ નથી. તમે એક વસ્તુ નોટ કરી છે, આપણને શરદી થાય તો ખાવાનું ના ભાવે. કેટલા લોકોએ નોટ કર્યું છે? બધાને થયું હશે કે ખાવાનું શરદીમાં ના ભાવે. હવે નાકના ટેસ્ટને શું લેવડ દેવડ? તો લેવડ દેવડ કંઈક તો છે. ભગવાનની રચના એવી છે. ટેસ્ટ ખાલી નાકનો નથી. એક પ્રશ્ન પૂછું, ચલો વાતોમાં આવ્યું છે તો અવાજ ક્યાંથી નીકળે છે? જીભથી નીકળે છે, થ્રોટથી નીકળે છે કે લંગ્સથી નીકળે છે? ડોક્ટરો ડિફાઇન નથી કરી શક્યા. અમે કેન્સરનું ઓપરેશનમાં જીભ આખી કાપી નાખીએ છીએ તો એ પેશન્ટ અમુક તોતલું તોતલું બોલે છે. તો ટંગ શું કરે છે? ટંગ અવાજને શેપ આપે છે. એટલે ટંગ અવાજ બનાવતી નથી. લેરિંગ્સ, વોકલ બોક્સ કહીએ તો વોકલ બોક્સ શું કરે છે? એક ખોલબંધ થાય છે, જેનાથી હવાનું લેવલ ઉપર નીચે થાય છે. તો અવાજ એ પણ નથી બનાવતો. હવા કાઢે છે કોણ? લંગ્સ કાઢે છે, જેમાંથી અવાજ બને છે. પણ એક્ઝેક્ટ અવાજ ક્યાંથી બને છે એ કોઈ નથી કહી શકતું. અવાજ આ બધાના કોમ્બિનેશનથી બને છે, પણ એક્ઝેક્ટ ઓરિજિન ક્યાં છે ભગવાન સ્વામિનારાયણ જાણે. બરાબર? નો ડોક્ટર કેન આન્સર ધીસ થિંગ્સ. બરાબર? વી કેન અઝ્યુમ કે ભાઈ જીભથી આવું થાય છે. મને પણ એવું લાગતું હતું કે આપણે જીભથી બોલીએ છીએ, પણ જીભ એમને મલાઈએ તો અવાજ આવે? કંઈ ના આવે. અવાજ તો હવાનો છે. તો લંગ્સથી ચાલુ થઈને વોકલ કોર્ડ્સથી થઈને જીભ એને શેપ આપે, એ અવાજ નીકળે છે. એ પશુઓ પણ વાપરે છે એમની લેવલ્સમાં, એમના ડેસિબલ્સમાં. અલગ અલગ માછલીઓ, બધા પ્રાણીઓ પોતપોતાના લેવલ્સમાં વાપરે છે. આપણે આપણા લેવલમાં વાપરીએ છીએ. ના, લીમડાનું દાંતણ સારું, કરંજનું દાંતણ, કરંજનું. પણ જો કોઈ પણ તત્વ હશે ને, જો એક તત્વ બધા ફાયદા આપી શકવાનો નથી. બરાબર? દરેક વસ્તુનો અલગ અલગ ફાયદો છે. એટલે જે રીતે આપણે કહીએ છીએ ને કે એક જ વસ્તુ ખા ના કરવી, એ રીતે આપણે દાંતણ અલગ અલગ વાપરી શકીએ છીએ અને એના ફાયદા લઈ શકીએ છીએ. કન્ટિન્યુઅસ દુરુપયોગ ના કરવો. કેમ કે મેં કહ્યું ને, બ્રશિંગની વધારે જરૂર નથી હોતી, લિમિટેડ જરૂર હોય છે. એનો જે કન્ટેન્ટ ખરો ને, એનો જે રસ ખરો, એ જે બેક્ટેરિયા, કેમ કે જો બેક્ટેરિયા અલગ અલગ પ્રકારના હોય છે. જે મેં કહ્યા ને રોગો, જો ડિટેલમાં જઈશ તો આપણા લેક્ચરો ચાલુ જ રહેશે. હું તો એક્સપ્લેન કરવા રેડી છું. મોઢામાં બેક્ટેરિયા અલગ અલગ પ્રકારના હોય છે. બરાબર? સ્ટફાઇલોકોકસ છે, સ્ટ્રેપ્ટોકોકસ છે. જે સડો કરે છે ને એ સ્ટ્રેપ્ટોકોકસ, જે પરુ કરે છે એ સ્ટફાઇલોકોકસ, જે પેડા નીચે ઉતારે છે એ એક્ટિનોબેસિલસ એક્ટિનોમાઇસિટ કોમિટેન્સ. એટલે દુશ્મનો અલગ અલગ છે. તમારે કયા દુશ્મનને મારવો છે અને એ કયા તત્વથી મારો છો એ આપણે નક્કી કરવાનું છે. લીમડો હોય તો અમુકને મારતો હોય, તમે જે કહ્યું એ કદાચ બીજા તત્વોને મારતો હોય. બરાબર? એ તત્વોને આપણે રહેવા નથી દેવાના. હા, અમુક રહેવાના છે, પણ એમને આપણે જીતવા નથી દેવાના. કેમ કે આપણે રહેવાનું તો જોડે જ રહેવાનું છે. પેટમાં પણ બેક્ટેરિયા છે, આંતરડામાં પણ છે, મોઢામાં પણ છે. એ આપણા સાથે જ રહેશે અને આપણા સાથે જ જશે. પણ એ એમની જગ્યાએ બરાબર છે, આપણે આપણી જગ્યાએ બરાબર છીએ. તો બેલેન્સ રાખવાનું છે. સર, ગળપણ ખાય ને, ગળપણ ગોળ ને એવું બધું, તો દાંતમાં દુખાવો શરૂ થઈ જાય. હા, એનું શું કારણ છે? અમુક બહુ ગળપણ હોય ને એટલે થાય, મીડિયમ હોય તો ના થાય. જો ગળપણમાં કેવું કે મેં એક ફોટો બતાવેલો, દેખાયો તમને? આ ખુલ્લું થઈ ગયું છે. મેં પલ્પ બતાવ્યું હતું. પહેલા ફોટામાં 3 ભાગ હોય છે. ઇનામલ, આ દેખાય વ્હાઇટ કલરનો ઇનામલ, આ પીળા કલરનો દેખાય ડેન્ટિન, અને આ જે સીધી લીટી દેખાય ને એ પલ્પ. જ્યારે પલ્પ નસો ખુલ્લી થઈ ગઈ, નસના તમે બહુ નજીક આવી ગયા, ઇનામલને ખબર પડવાની નથી. કંઈ પણ વસ્તુ અત્યારે એમને મારો ને તો તમને ખબર ના પડે, કેમ કે એમાં કોઈ નસ છે જ નહીં. પણ પલ્પમાં બધી નસો છે. એટલે જ્યારે નસના નજીક આવી ગયા, ઠંડુ આવ્યું, ગળ્યું આવ્યું, તો ચાન્સ સેન્સિટિવિટીના વધી જાય છે. અને દાંતને અલગ અલગ સેન્સેશન કુદરતી નથી આપે. અને એટલું જ ખબર પડે, પેઇન, દુખાવો કે ના દુખાવો, બીજું કંઈ ખબર ના પડે. એટલે જ્યારે કંઈ પણ વાગશે એટલે સીધો ઝટકો વાગશે. પ્રેશર હોય એ પેરિડોન્ટલ લિગામેન્ટમાં જશે. મેં સમજાવ્યું હતું, પેલું રબર જેવું બેઝ આવે ને એમાં. પણ એ અલગ રોગો માટે. તમે ગોળ ખાઓ કે તમે કોઈ મીઠી વસ્તુ ખાઓ તો આવી તકલીફ થઈ હોય એમાં દુખાવો થાય, સડાના લીધે ના હોય. પછી આવી રીતે દાંત કળતા હોય હા, તો એનું સોલ્યુશન શું? પછી કંઈ થાય કે નહીં આવું થઈ જાય, થઈ જાય. જો આમાં સોલ્યુશન શું હોય? હવે દાંતના ચેમ્બર ખુલી ગયા છે તો આપણે એને ઇન્ટેન્શનલ રૂટ કેનાલ કરવી પડે. એટલે જ્યારે આટલું ડેમેજ થયેલું છે ને તો પછી એ કેનાલને ખોલીને સાફ કરીને નકલી મૂળિયા નાખીને પૂરી દેવાની. એટલે ઇન શોર્ટ આપણે દાંતને મારી નાખીએ છીએ અને એને નિર્જીવ
સ્ટ્રક્ચર તરીકે રાખીએ છીએ અને પછી કેપ આપી દઈએ છીએ, તો એ બીજા થોડા વર્ષો સુધી ટકી રહેશે અને દાંતનો જે ઉપયોગ કરતા હતા એ રીતે કરી શકીએ છીએ, પણ દુખાવાથી મુક્તિ મળી જાય. કદાચ આપણે સભે ન કરે ને ગળું ખાવાનું બંધ કરી દે તો કંઈ પ્રોબ્લેમ ખરો? ના, પ્રોબ્લેમ જો પ્રોબ્લેમ થયેલો એક વખત દુખાવો, તમારી વાત જો આ બહુ મોટો ક્વેશ્ચન છે. એનું કારણ પ્રોબ્લેમ થયેલો છે. કોઈ પણ પ્રકારનો દુખાવો થાય એનો મતલબ શું? કંઈક તકલીફ ચાલુ થઈ છે, તકલીફ આગળ વધવાની છે, પાછી તો જવાની નથી. તો આપણે એને ત્યાં અટકાવવી સારી. અત્યારે આની આગળ શું થવાનું કે આ સ્ટ્રક્ચર પાતળું થતું જવાનું, પછી શું આખું સ્ટ્રક્ચર જતું રહેશે ને એટલે વારો આવશે દાંત કાઢવાનો. હવે દાંત કાઢ્યા કરતાં દાંત બચાવો સારો, તમે માનશો? કેમ કે જો બચેલો હોય તો બીજા 10-15 વર્ષ ખવાશે આપણાથી, પણ નહીં હોય તો પછી કાઢવા માટે પણ ઇન્જેક્શન લેવાના અને બીજો નાખવા માટે પણ ઇન્જેક્શન લેવાના. તો એટલા બધા હેરાન થયા એના કરતાં એ વખતે રૂટ કનાલ કરાવી લેવી, અથવા ફિલિંગમાં પણ થઈ જાય. આ કેસ ના થાય, આ બધા તો ફિલિંગમાં થઈ જાય. એટલે સામાન્ય પ્રોસિજર 5 મિનિટમાં કામ પતી જાય. સર, દાંત કાળા પડતા જાય, શું કારણ હોઈ શકે? દાંત કાળા પડવા જો ઘણા કારણ હોઈ શકે છે, બરાબર. પહેલું આપણું ખાવાનું હોઈ શકે, બરાબર. પાણી હોઈ શકે, બરાબર. કોઈ પ્રકારનું માઉથ વોશ વાપરતા હોઈએ, અથવા ચા પીતા હોઈએ, અથવા કોઈ પણ જ્યુસ પીતા હોઈએ. અમુક એવા તત્વો હોય છે જે દાંતના સબસ્ટન્સીસ જોડે રિએક્ટ કરતા હોય છે અને ચોંટી જતા હોય છે. અને બીજું કે દરેક વ્યક્તિના પોતાનું થૂંક હોય છે, એના કન્ટેન્ટ્સ બધા માણસોના અલગ અલગ હોય છે, બરાબર. અને ઇન્ટ્રિન્સિક નેચર, જે તમારું ડેન્ટિશન છે, તમારો જન્મ કઈ જગ્યાએ થયો હતો, તમારું ડેવલપમેન્ટ કઈ જગ્યાએ થયું હતું, એ વખતે ફ્લુરાઇડ લેવલ શું હતું, એ બધાનો એક રોલ હોય છે આપણા દાંતમાં. કેમ કે દાંત ક્યારથી બનવાના ચાલુ થયા? જ્યારે તમે 6 વર્ષના હતા, પરમનન્ટ ડેન્ટિશન. એટલે તમે 6 વર્ષથી 13 વર્ષના થયા ત્યાં સુધી તમે કઈ જગ્યાનું પાણી પીધું હતું, એ પાણીનું ફ્લોરાઇડ લેવલ શું હતું. ફોર એક્ઝામ્પલ કે હું મહેસાણા જિલ્લામાં રહેતો હતો એ વખતે, ત્યાં ફ્લોરાઇડ લેવલ હાઈ હતું, તો મારા અમુક દાંતમાં વ્હાઇટ ડોટ્સ છે, જે ત્યાં માટે કોમન વસ્તુ છે. અમુક લોકોને બ્રાઉનિશ શેડ આવે છે, એ પાણીના રિલેટેડ હોય છે. અમુક વસ્તુઓ આપણા ખોરાકના રિલેટેડ હોય છે, કે આપણે શું ખાઈએ છીએ, શું પીએ છીએ. એટલે એના કારણે પણ સ્ટેનિંગ થઈ શકે છે. છેલ્લા 5 વર્ષથી બ્લેક થતા જાય છે, પહેલેથી નથી? હા, એટલે ખોરાકનું કારણ હોઈ શકે. બીજું અથવા કોઈ દવા તમે લઈ રહ્યા હોય એવું કંઈ છે, કોઈ પણ દવા ચાલતી આ હોય. દવા છે. હા, તો દવાનું પણ એક કારણ હોઈ શકે. રાઈટ. કેમ કે એ રિએક્ટ કરીને સ્ટેન કરી જાય છે. જે વસ્તુ લોંગ ટર્મ કરીએ ને, ઘણી વખત તમે જોયું હશે કે લોકો માઉથ વોશ વાપરતા હોય છે, ક્લોરેક્સિડિન, લિસ્ટ્રીન, આ બધું બહુ પ્રચલિત કરે છે. પણ લોકોને એ ખબર નથી હોતી કે લોંગ ટર્મ યુઝ ક્લોરેક્સિડિનનો એલ્વિયોમોગન નામનો તત્વ હોય છે, જે પોતે બ્રાઉન સ્ટેનિંગ કરી આપે છે. તો પછી દાંત ચોખ્ખાની જગ્યાએ ખરાબ થઈ જાય. એટલે કોઈ પણ એ કહેવત નથી, ટુ મચ ઓફ એનીથિંગ ઇઝ ગુડ ફોર નથિંગ. એટલે આપણે લિમિટમાં રહીએ. દવા માટે આપણા જોડે છુટકારો નથી, પણ ખોટા બીજા પ્રોડક્ટ્સ વાપરવા ઇઝ નોટ એડવાઇઝેબલ. આપણે વાત થઈ ને કે કદાચ દાંતની વચ્ચે કંઈક ભરાઈ ગયું હોય તો ફ્લોસ વાપરીને પણ એનો હાજી. ઉપયોગ કરીને કરી શકે. તો એમાં ઘણી વખત એવું કહેવાતું હોય છે કે પછી દાંતની વચ્ચે જગ્યા થઈ જાય ને એ નુકસાન કરે, તો એમાં કેવી રીતે? જો દાંતની વચ્ચે જગ્યા ક્યારે થાય? પહેલેથી જગ્યા હોય તો આપણે કંઈ કરી શકવાના છીએ નહીં. પણ અમુક કેસમાં કેવું થાય કે જેમ જેમ એજ જાય ને, એટલે તમે ઘણા લોકોના દાંત જોયા હશે, એ આગળથી પહેલાં સીધા હશે અને પછી આમ ખુલતા જાય, બહાર આવતા જાય 50-55 વર્ષે. એ એટલે થાય છે કે બોન, જે આજુબાજુનો હાડકાનું સ્તર છે, એ નીચું થતું જાય છે, બોન સપોર્ટ ઓછો થતો જાય, એટલે દાંત થોડા હલવા માંડે અને બહારની. જો ટીથ હેવ એ નેચરલ ટેન્ડન્સી ટુ પુશ. આપણા દાંતની એક ટેન્ડન્સી છે આગળ ધક્કો મારવો, બધા દાંતની કુદરતે એ ટેન્ડન્સી આપેલી છે. એટલે આગળના દાંતને આ બાજુ ધક્કો વાગશે એટલે બહાર લાગશે અને બે દાંત વચ્ચે સ્પેસ થઈ ગયો ને એવું લાગે. ફ્લોસિંગથી એવી તકલીફ નહીં થાય. આપણે ખટાશ કઈ વસ્તુ ખાઈએ અથવા પીએ ત્યારે દાંત ઘડીક અંબાઈ ગયા હોય ને એવું લાગે. એટલે આમ આપણે કંઈ ચાવી ન હોય કે આમ પકડાઈ ગયા ને એવું લાગે. એનું શું કારણ છે? કળવા માંડે દાંત. ના, દાંત કળવાનું એ જ કારણ કે ઉપરનો લેયર ઘસાઈ ગયો છે. જ્યારે આ લેયર ઇનેમલ આખું હોય તો દાંત કળવાના નથી. કુદરતે આપણને એક કવચ તરીકે આપેલું છે ઇનેમલ, પણ આપણે ઇનેમલનો સદુપયોગ નથી કરતા. હવે અહીં જુઓ, અહીં ઇનેમલ કેટલા ભાગનું ગયું છે? 5% જ ગયું છે. પણ ખટાશ ત્યાં અડશે તો શું થશે? ઝટકો વાગવાનો છે. ગળ્યું ત્યાં અડશે તો ઝટકો વાગવાનો છે. પણ જો આખું કવર હશે તો કંઈ નહીં થાય. એટલે તકલીફ તો ત્યાં જઈને અટકે છે. નસો ખુલ્લી પડી ગઈ એટલે દુખાવો થવાનો છે.
આપણે કાંઈ પણ ઠંડુ ખાઈએ કે પીએ ને પછી નોર્મલ પાણીથી સાફ કરવા જઈએ તો દાંત કળે ને દુખે, એનું શું કારણ? દાંત કળવાનું મેઇન કારણ નસો ખુલ્લી થઈ જવું નહીં, છે. જનરલ નહીં, પણ ક્યારેક ઠંડુ ખાઈ ખાધું હોય કે પીધું હોય ને હા. ત્યાર પછી તરત મોઢું સાફ કરવા જાય ને ત્યારે જ દુખે કે કળે. જો સડાના લીધે પણ થઈ શકે છે, બરાબર. સડો થયો હોય, અમુક જગ્યાએ આપણને દેખાયો ના હોય, બે દાંત વચ્ચેની જગ્યા થઈ ગઈ હોય અને નસો ખુલ્લી પડી ગઈ હોય, એ વખતે થઈ શકે છે. અથવા ઇનામલનો ઘસારો હોય. આ બે જ કારણો છે જેના લીધે એ વસ્તુ થઈ શકે છે. સડા માટે અથવા ઇનામલ લોસ માટે ચેક કરવું પડે કે નસો ખુલ્લી પડી ક્યાંથી. કેમ કે ઝટકો ક્યારે વાગે? જ્યારે નસને ખબર પડે. જો ખબર નહીં પડે તો નથી વાગવાનું. સર બીજું કે આપણે બ્રશ કરતા હોઈએ તો દાંત અને પેઢાની વચ્ચે થોડી આમ ક્ષારી બાજેલી હોય છે ને એમને રહી જાય છે, તો ક્યારેક એમ થાય કે 2 મિનિટમાં બ્રશ કરવા કરતાં થોડુંક લાંબુ કરીને કાઢી નાખીએ તો ના નીકળે. જો એટલે હું તમને કહેતો હતો કે કદી વધારે બ્રશ કરવાની કોશિશ નહીં કરવાની. બ્રશ તો આપણે જેટલું કરવાના છે, ક્ષારી કદી બ્રશથી નીકળશે નહીં. તો ઓલું જે ચોટેલું હોય છે બે વચ્ચે એ પ્રોફેશનલ સ્કિલિંગથી જ નીકળશે. એટલે તમારે ડેન્ટિસ્ટને મળવાનું, એ કરી નાખશે. એ કદાચ 5-10 મિનિટનું જ કામ છે, પણ પછી શું થશે? જે તમારા પેઢા નીચે ગયેલા છે ને એ પણ ઊંચા આવી જશે અને કદાચ જો ખાવાનું ભરાતું છે એ પણ નહીં ભરાય. એ બ્રશથી નહીં નીકળે. એની ટૂથપેસ્ટ અમુક આવે છે પણ એ બધી બેઅસર છે, એનો કોઈ ફાયદો નહીં. એટલે મેં કહ્યું પ્રોફેશનલ ક્લિનિંગ કરાવી દેવું. વર્ષમાં એક વખત પણ ચાલશે. ક્યારેક કોક સોલ્ટથી દાંત સાફ કરતા હોય છે, મીઠાઈથી, તો એ સારું કહેવાય કે નુકસાનકારક કહેવાય? જો સોલ્ટ ઇઝ બેઝિકલી એન્ટીબેક્ટેરિયલ. એ બેક્ટેરિયાને મારે છે. એટલે દાંત ઓરલ બેક્ટેરિયા માટે ખરાબ કહેવાય, આપણા માટે સારું કહેવાય. પણ પર સે મેં કહ્યું અબ્રેસિવ સબસ્ટન્સ, આપણે શું ઘસી રહ્યા છીએ એ જોવાનું છે. સોલ્ટ તમે એક વસ્તુ જોયું છે, એક બારીક પ્રકારનું આવે છે, એક થોડું જાડું આવે છે અને એક કકરું આવે છે. હવે આપણે શું કરવું છે? આપણે બેક્ટેરિયાને હટાવવા છે. તો એ આપણે મીઠું પાણીમાં નાખીને કોગળા કરીએ તો એનાથી સારો ઇફેક્ટ આવવાનો છે. એટલે બ્રશ સાદું કરી દેવાનું અને મીઠાના પાણીના કોગળા કરવાના. પણ જો કકરું આપણે ડાયરેક્ટ સોલ્ટ વાપરીશું ને તો દાંત ઘસારો પડશે. જે મેં ઇનામલ લેયર બતાવ્યો હતો ને એ ધીમે ધીમે ફટાફટ પાતળો થઈ જશે વહેલી ઉંમરે, જે કે નુકસાનકારક છે. સર દાંતમાં ચાંદી પૂરી હોય તો એ ચાંદી કેટલો સમય કામ આપી શકે? ચાંદીનો રેકોર્ડ, જો હવે ચાંદી ઓછી યુઝ થાય છે. પહેલાં પહેલું ચાંદી બહુ સારો મટીરિયલ હતો, વર્ષો સુધી વપરાયેલો છે પહેલાં, પણ એમાં મર્ક્યુરી વપરાતો હતો. મર્ક્યુરી ઇઝ પોઈઝનસ, ટોક્સિક ઇન નેચર. એટલે બધી ગવર્મેન્ટે ધીમે ધીમે બંધ કરવા માંડ્યા. કેમ કે યુએસમાં ને બધે FDA અપ્રૂવડ જોઈએ, ત્યાં આગળ એ લોકો મર્ક્યુરી યુઝ કરવા નથી દેતા. આપણા દેશમાં થોડું ઘણું ચાલવા દે છે, પણ હવે પબ્લિક જ યુઝ નથી કરતી ધીમે ધીમે. એટલે ચાંદી કેવું હતું, એની આયુષ્ય બહુ વધારે હતું, 15-20 વર્ષ સુધી ચાલતું. પણ હવે લોકોને કેવું છે કે ચાંદી પુરાવી ઓછી ગમે છે. લોકોને દાંતના કલરનું મટીરિયલ જોઈએ છે કે મારો દાંત પહેલાં જેવો દેખાવો જોઈએ. એટલે અમે કોમ્પોઝિટ વાપરતા હોઈએ છીએ, જે લાઇટ ક્યોરિંગ આવે, કે પહેલાં મટીરિયલ મૂકી દઈએ અને પછી અલ્ટ્રાવાયોલેટ એટલે બ્લુ કલરની લાઇટ આવે, એનાથી એ સેટ થઈ જાય અને દાંતના જેવું દેખાય. એટલે કોઈને ખબર ના પડી શકે કંઈક કામ કરેલું છે એના પર. એ સમય જતાં એમાં કઈ વચ્ચે જગ્યા થાય કે એવું? એટલે એમાં જગ્યા, હા, ડેફિનેટલી ડિસ્ટોર્શન થઈ શકે છે. ચાંદી વધારે મજબૂતા ના કરતા, કેમ કે ચાંદી મેટલ છે, આ નોન મેટાલિક વસ્તુ છે. પણ છતાંય અત્યારે ટેકનોલોજીની સાથે એની પ્રગતિ પણ સારી થઈ છે. ઘણા કેસીસમાં 10 વર્ષ 15 વર્ષ સુધી એ પણ ટકે છે. એટલે એટલો બધો વાંધો નથી આવતો. પણ ડેફિનેટલી નોટ એઝ રિલાયબલ એઝ અમાલગમ ફિલિંગ. અમાલગમ જે સિલ્વર ફિલિંગ કહીએ. This was it, and I'd like to brief a little bit about what I'm working right now. અત્યારે હું એક વસ્તુ પર કામ કરી રહ્યો છું. હું ડેન્ટલ સાથે અમુક પ્રોબ્લેમ સ્ટડી કરી રહ્યો હતો હેલ્થ કેરના. એટલે જેના માટે મેં એક વર્ચ્યુઅલ હોસ્પિટલ બનાવવાની ઈચ્છા દાખવી છે. કદાચ આ નામ સાંભળ્યું છે, વર્ચ્યુઅલ હોસ્પિટલ, ડિજિટલ હોસ્પિટલ. અત્યારે બધું ડિજિટલ થઈ રહ્યું છે ને, તો ડિજિટલ હોસ્પિટલની જરૂર લાગે છે કે ડૉક્ટરે આપણને વિડીયો કોન્ફરન્સિંગ થ્રુ વાત થઈ જાય, બરાબર, ડૉક્ટર આપણા ત્યાં આવી જાય. તો આપણે કોશિશ કરી રહ્યા છીએ કે ડૉક્ટરોને અને પેશન્ટોને એવું પ્લેટફોર્મ આપવું જેનાથી વસ્તુઓ થોડી ઇઝી થઈ જાય. એટલે હું અંતે તમારા આશીર્વાદ માંગી રહ્યો છું કે હું એક કામ કરી રહ્યો છું જેમાં, હા, ઘણા લોકોની તકલીફો સોલ્વ થાય. કે ધારો કે મારા ઘરે કોઈ ગરડું છે અને મારે નોકરીએ જવાનું છે, કોઈ એમની સેવા કરી શકે એમ નથી, કેમ કે નોકરી તો જવું જ પડશે. તો કોઈક માણસ મારા ઘરે આવીને એમનું ધ્યાન રાખી શકે. જ્યાં સુધી હું રાત્રે પાછો આવું તો પછી હું ધ્યાન રાખીશ, એનો વાંધો નહીં, હું તો કરવાનો જ છું. પણ આજકાલ એ તકલીફો વધી ગઈ છે, તો અમે ઈચ્છીએ છીએ કે લોકો વૃદ્ધાશ્રમ ના જાય,
લોકો મા બાપને વૃદ્ધાશ્રમમાં ના મોકલે, ઘરે સચવાઈ રહે. કેમ કે મેં એક વસ્તુ જોઈ હતી કે વૃદ્ધાશ્રમોમાં સુખી લોકોના મા બાપ વધારે હતા, ગરીબો ઓછા મૂકતા હતા. મેં વિચાર્યું કે જ્યારે પૈસા છે તો મા બાપ ઘેર કેમ ના રહે, તો અને થોડી એમ્પ્લોયમેન્ટ ક્રિએશન કેમ ના કરીએ. તો એક ડિજિટલ માધ્યમથી એક કોશિશ કરી રહ્યા છીએ. બીજું કે ઘણા પેશન્ટો અત્યારે આપણો દેશ છે, બધા લોકો તો ઇંગ્લિશ જાણે ના. ગુજરાતીમાં કોઈને જાણવું હોય કે ભાઈ મારે સ્પાઇનના ડૉક્ટરને મળવું છે, મારે કેન્સરના ડૉક્ટરને મળવું છે, બધા લોકોને એટલા કોન્ટેક્ટ ના હોય. તો જો આપણે એમને એક માધ્યમ આપીએ કે ભાઈ હું જ તમારો સગાવાળો છું, હું તમારી મદદ કરીશ, તો શું ખોટું? કોઈક જગ્યાએ એમનું ઓપરેશન મોટી હોસ્પિટલમાં મોટા ખર્ચે થતું હોય, જો એમને રસ્તો બતાવું કે ભાઈ આ 3 લાખનું ઓપરેશન આ જગ્યાએ 1 લાખમાં થઈ જશે, તો મને કંઈક તો મળશે. એમની દુઆ મને કંઈક તો અડવાની. એટલે આપણે એક ડિજિટલ માધ્યમ, કેમ કે ડિજિટલી જ આપણે આ બધું કનેક્ટ કરી શકીએ છીએ. અને મારી એક ઈચ્છા છે કે હું થોડી કોશિશ કરું મારા તરફથી કે દેશને અને પબ્લિકને થોડો ફાયદો થાય. ઠીક છે, hashicare.com અત્યારે કામ ચાલી રહ્યું છે, એટલે આશીર્વાદ આપજો કે કંઈક થાય દેશની સેવા માટે. બહુ સરસ. સાહેબનો ખૂબ ખૂબ આભાર કે સાહેબે આપણને ડેન્ટલ રિલેટેડ માહિતી આપી, તે બદલ ખૂબ ખૂબ આભાર. બધા સંતોને પણ ઉપયોગી થયું છે અને આનાથી ઘણો ફાયદો થશે. સાહેબ અમારા ગુરુજી છે, કદાચ આપે નહીં જોયા હોય, જોયા છે કોઈ? આશીર્વાદ લીધા છે એમના. એવું? હા, ગયા વર્ષે આવ્યા હતા? ગયા વર્ષે એક્ઝેક્ટ 1 વર્ષ પૂરું થશે આવતીકાલે. શું વાત! યુ આર લકી. સાહેબ એ અમારા ગુરુજી અત્યારે અહીંયા હાજર નથી, પરંતુ ટેકનોલોજીના માધ્યમથી એ આપની આ સેવા જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે અને આપને આશીર્વાદ દઈ રહ્યા છે. ગુરુજી જય સ્વામિનારાયણ. હા, સ્વામિનારાયણ ભગવાનના, આપના અને આપ સૌ સંતોના આશીર્વાદથી આજે હું ફરી આવ્યો છું અહીંયા, અને મારા તરફથી કોશિશ કરી છે કે થોડું જ્ઞાન ડેન્ટલ વિશે આપ સૌ વચ્ચે મૂકું. અને હું તમને વંદન કરું છું, આશીર્વાદ આપજો કે કંઈક દેશ માટે સારું કરું. બહુ જ સરસ, બહુ જ સરસ. તો ગુરુજી અને બધા સંતો ભગવાનને પ્રાર્થના કરશે કે ભગવાન આપને હેલ્પ કરે. આપ આવ્યા, અમને બધાને બહુ ગમ્યું. ગુરુજી બધી નારાયણ ભગવાનની જય.